હવે વાક્યાન્વયાધિકરણના તાત્પર્યમાં જે પુરુષોત્તમજીએ શંકરાચાર્યજીના પક્ષને પ્રસ્તુત કર્યું, હવે એના ઉત્તરમાં આપણે વાક્યાન્વયાધિકરણનું શું ઇન્ટરપ્રિટેશન લઈ રહ્યા છીએ એ પક્ષને પુરુષોત્તમજી અહીંયા લખી રહ્યા છે. તત્ર અયમ અર્થ. હવે એ વાક્યાન્વયાધિકરણથી આપણને જે અર્થ સ્વીકાર્ય છે એને સમજાવે છે. અત્ર ઉપક્રમે અમૃતત્વાય આત્મદર્શનમ. આપણે એને કઈ રીતે ઇન્ટરપ્રેટ કરશું? યાજ્ઞવલ્ક્યના જ બૃહદારણ્યક ઉપનિષદની શ્રુતિમાં જ કે યાજ્ઞવલ્ક્યે જે ઉપક્રમ કર્યો એમાં અમૃતત્વની પ્રાપ્તિ માટે આત્મદર્શન બતાવ્યું, અને આત્મદર્શન કરવા માટે શ્રવણ મનન અને નિધિધ્યાસન એના સાધનો બતાવ્યા. તો અત્ર ઉપક્રમે અમૃતત્વાય આત્મદર્શનમ તદ સાધનાની ચ ઉપદિશ્યંતે, અને એના સાધનોનો પણ ઉપદેશ જે છે એ કર્યો. અમૃતત્વંચ બ્રહ્મ જ્ઞાનાદ એવ. હવે એ અમૃતત્વની પ્રાપ્તિ બ્રહ્મ જ્ઞાનથી જ થશે આવો નિર્ણય ક્યાંથી થઈ રહ્યો છે? તો બીજી શ્રુતિ કોટ કરી રહ્યા છે. તમેવ વિદિત્વા અતિમૃત્યુમેતિ ન અન્ય પંથા વિદ્યતે યનાય. તો શ્રુતિ જે છે એ એવું કહી રહી છે કે એને જ જાણવાથી માણસ જે છે એ મૃત્યુને પાર કરીને અમૃતત્વને પ્રાપ્ત કરે છે. અન્ય કોઈ પણ માર્ગ અમૃતત્વની પ્રાપ્તિ માટેના ઉપલબ્ધ નથી. ઇતિ સાવધારણયા અન્ય માર્ગ નિષેધિકયા શ્રુત્યા. તો આ વચનથી શ્રુતિએ અન્ય કોઈ પણ ઉપાયથી બ્રહ્મ દર્શન પોસિબલ નથી આવું કહીને સાવધાનીપૂર્વક અન્ય માર્ગોનો નિષેધ કર્યો છે કે બ્રહ્મને જાણવાથી જ અમૃતત્વ થાય, અન્ય કોઈ ઉપાય દ્વારા અમૃતત્વ સિદ્ધિ ના થાય. તેન ઇહાપી તમેવ આત્મત્વેન પરામર્શ્ય. એટલે તાત્પર્ય વૃત્તિ પ્રમાણે જો આપણે જોઈએ તો બ્રહ્મના જ્ઞાનથી જ અમૃતત્વની સિદ્ધિ થાય આવું જ્યારે બીજી શ્રુતિ કહી રહી છે, તો બૃહદારણ્યકની શ્રુતિ પછી અન્ય અર્થનું પ્રતિપાદન ન કરી શકે. તાત્પર્ય વૃત્તિ પ્રમાણે બંને શ્રુતિ વચનોનો એક વાક્યતાથી અર્થ પ્રકટ થવો જોઈએ. એટલે તેન ઇહાપી એટલે બૃહદારણ્યક શ્રુતિમાં પણ જે યાજ્ઞવલ્ક્યની સ્મૃતિને આપણે વિષય વાક્ય બનાવીને ચાલી રહ્યા છીએ એમાં પણ તમેવ એટલે બ્રહ્મેવ, બ્રહ્મ જ આત્મત્વેન પરામર્શ્ય છે. એટલે આત્માને જાણવાથી અમૃતત્વ મળે આવું એક શ્રુતિ કહી રહી છે, બ્રહ્મને જાણવાથી અમૃતત્વ મળે આવું બીજી શ્રુતિ કહી રહી છે. હવે આમાં આપણને કોઈ એક ઓપ્શન તો નથી, બે શ્રુતિ અમૃતત્વ, ફલ તો એક જ છે. એટલે કહી રહ્યા છે કે તેન ઇહાપી એટલે બૃહદારણ્યકની શ્રુતિમાં પણ બ્રહ્મને જ આત્મત્વેન પરામર્શ્ય દર્શનાદિ વાક્યાના અન્વયો વક્તવ્ય. એટલે આત્માનું દર્શન, એના માટે આત્માનું શ્રવણ મનન અને નિધિધ્યાસન, આ બધું જેટલું કંઈ પણ કહ્યું એ બધું જે છે એમાં બ્રહ્મનું જ આત્મત્વેન પરામર્શ માનવો જોઈએ. એટલે દર્શન આદિ થવા માટે જેટલા પણ વાક્યો બૃહદારણ્ય શ્રુતિની અંદર આવી રહ્યા છે એ બધાનો અન્વય બ્રહ્મ સાથે જ કરવો જોઈએ, જીવ સાથે ન કરવો જોઈએ. પરામર્શ એટલે તાત્પર્ય વિચાર એવું ધ્યાનમાં લઈને. અન્યથા તદ વિરોધાપત્તે. કેમ કે ત્યાં આત્માનો અર્થ જો આપણે જીવ લઈએ તો જીવના જ્ઞાનથી અમૃતત્વ અને અહીંયા બ્રહ્મના જ્ઞાનથી અમૃતત્વ, તો બે વાક્યો એકબીજાથી વિરુદ્ધ થઈ જશે. એટલે બ્રહ્મના જ્ઞાનથી અમૃતત્વ આ વચન સિદ્ધ છે. એટલે ત્યાં ભલે આત્મા શબ્દનો પ્રયોગ કરેલો હોય પણ એને આપણે બ્રહ્મના જ અર્થમાં વિચારવી જોઈએ. વાક્ય શેષ શ્રુતિ એમ તો એક જ છે ને, શાખા ભેદ તો કેવલ વિવક્ષયા કરવામાં આવ્યું છે, બાકી તો વેદ એક જ છે. હા, એ વિષય વાક્ય ઉપર જ ચાલે છે જેનાથી વાક્યાન્વયાધિકરણ પ્રસ્તુત થઈ રહ્યો છે. તો વાક્યાન્વયાધિકરણ જે છે એમાં વિષય વાક્ય બૃહદારણ્યકની શ્રુતિ છે કે આમાં આત્મા શબ્દનો અન્વય જીવ સાથે કરવો જોઈએ કે બ્રહ્મ સાથે કરવો જોઈએ.
એટલે કે ત્યાં આપણે બૃહદારણ્યકમાં જે આત્મા શબ્દ છે એનો તાત્પર્ય જો જીવ લઈ લઈએ તો શ્વેતાશ્વતર ઉપનિષદની શ્રુતિના સાથે વિરોધની આપત્તિ ઉપસ્થિત થશે. વિવક્ષયા છે, કોન્ટેક્સ્ચ્યુઅલી છે કેવલ. આપણે સર્વનિર્ણય વાક્ય છે એનો મતલબ એવો ના થયો કે જે કહેવાય છે કે જે વેદ ઉપલબ્ધ નથી એના જે એવા કોઈ અર્થ ના થયો. વાક્ય શેષનો મતલબ એ થાય કે જે વાક્યને તમે અધૂરું છોડ્યું હતું એ આ વાક્યથી પૂરું થાય છે. બે વાક્યને જોડો તો સાચો અર્થ મળે. એક વાક્ય ઇનકમ્પ્લીટ છે અને બીજો વાક્ય એની પૂર્તિ કરે છે ત્યારે એને વાક્ય શેષ કહેવાય. અને જે અતિમૃત્યુ કીધું એનો અર્થ જ અમૃત. હા, મૃત્યુને પાર કરવું. તો અન્યથા તદ વિરોધાપત્ય, કેમ કે જો શ્વેતાશ્વતર ઉપનિષદ અને બૃહદારણ્યક ઉપનિષદ આ બંનેની શ્રુતિને આપણે સાથે રાખીએ તો તાત્પર્ય વૃત્તિ પ્રમાણે બે શ્રુતિ કંઈ બે અલગ અલગ વાત ના કરી શકે. એટલે જો ત્યાં આપણે જીવાત્મા અર્થ લઈએ તો શ્વેતાશ્વતર ઉપનિષદની શ્રુતિ સાથે એનો વિરોધ થઈ જશે. એવંચ ઉપસંહાર વાક્યમપી યુજ્યતે, અને એ જ રીતે ઉપસંહારમાં પણ જ્યારે નવારે પત્યુઃ કામાય સર્વમ પ્રિયમ ભવતી એવું કહીને પછી એતાવદ અરે ખલુ અમૃતત્વમ એમ કહીને યાજ્ઞવલ્ક્યે જ્યારે ઉપસંહાર કર્યો છે ત્યારે પણ એનો અન્વય બ્રહ્મની સાથે જ કરવો જોઈએ, જીવ સાથે ના કરવો જોઈએ. ઉપક્રમ ચ અસંજાત વિરોધિત્વાત પ્રબલઃ, કેમ કે ઉપક્રમ જે છે એની અંદર કોઈ વિરોધ છે જ નહીં એટલે એનું પ્રાબલ્ય છે. એટલે ઉપસંહારનો જે વાક્ય છે એનો તાત્પર્ય ઉપક્રમ વાક્યને અનુરૂપ કરવું જોઈએ. ઉપક્રમ વાક્ય ખાલી એટલું છે કે એવા પદાર્થનું મને જ્ઞાન પ્રાપ્ત કરવું છે કે જેનાથી મને અમૃતત્વ મળે. તો અમૃતત્વની પ્રાપ્તિ પ્રબલ છે. કઈ રીતે મળે એની અંદર વિરોધ છે. તો ફલ જે છે એની અંદર તો શ્વેતાશ્વતર વાક્યમાં અને બૃહદારણ્યકના ઉપક્રમ વાક્યમાં સમાનતા છે કે ફલ શું જોઈએ છે મૈત્રેયીને, મને અમૃતત્વ મળવું જોઈએ. હવે જીવ દ્વારા મળશે કે બ્રહ્મ દ્વારા મળશે આ તો પછીના વાક્યોની અંદર પ્રોબ્લેમ ઉભી થઈ રહી છે ને. તો ઉપક્રમ વાક્ય અમૃતત્વાર્થ છે આટલું વાત તો ત્યાં ક્લિયર છે. એટલે કહી રહ્યા છે કે ઉપક્રમનો વાક્ય પ્રબલ છે અમૃતત્વની પ્રાપ્તિની ઈચ્છા. એના કારણે શ્વેતાશ્વતર ઉપનિષદના પણ જેટલા પણ વાક્યો છે એ બધા વાક્યોને પણ અમૃતત્વના કોન્ટેક્સ્ટમાં જ રેફર કરીને આપણે અમૃતત્વ કોનાથી મળશે બસ આટલો જ વિચાર કરવો જોઈએ. તો અમૃતત્વની પ્રાપ્તિ પ્રબલ છે, જીવ દ્વારા મળશે કે બ્રહ્મ દ્વારા મળશે એ અર્થ નિર્બલ છે. એટલે શ્વેતાશ્વતર ઉપનિષદ અને બૃહદારણ્યક ઉપનિષદ જો બંને શ્રુતિઓ અમૃતત્વના વિષયમાં એક જ વાત કહેવા માંગતી હોય તો પછી એના અર્થને પ્રબલ લઈને અને આપણે ઉપસંહાર વાક્યનો સમન્વય કરવો જોઈએ એવી નીતિ બતાવી રહ્યા છે. જીવ છે કે બ્રહ્મ છે આ બધા નિર્બલ વાક્યો છે. અમૃતત્વની સિદ્ધિ આ ફલ દ્રષ્ટિ પ્રબલ છે. એ બધા નિર્બલ વાક્યો છે. જીવ અર્થ લેવો કે બ્રહ્મ અર્થ લેવો આ વિચાર દુર્બલ છે. અમૃતત્વની પ્રાપ્તિ કરવી છે આ મુખ્ય વાત છે. જે વાત ઉપર શ્વેતાશ્વતર અને બૃહદારણ્યક બંને શ્રુતિઓ અલાઇન થઈ રહી છે. કેમ કે શ્વેતાશ્વતર પણ તમેવ વિદિત્વા અતિમૃત્યુ મેથી અહીંયા અમૃતત્વની વાત કરી રહી છે. ત્યાંનો પણ ઉપક્રમ અમૃતત્વના સબ્જેક્ટથી થયો છે. તો સામંજસ્ય કરવામાં અમૃતત્વ આ પ્રબલ અર્થ છે. કઈ રીતે અમૃતત્વ મળશે આ બધા નિર્બલ વાક્યો છે. પણ તમને જ્યારે બે વાક્યોમાં કોઈ એક અર્થને પ્રકટ કરવો છે તો કોમન વર્ડ્સ તમારે પકડવા પડે ને. તો કોમન વર્ડ્સમાં તમને બ્રહ્મ કે જીવ નથી મળી રહ્યો, અમૃતત્વ કોમન વર્ડ મળી રહ્યો છે બંને શ્રુતિઓમાં. એટલે એને ધ્યાનમાં લઈને હવે બીજી શ્રુતિઓને અમૃતત્વની સાથે તમે અલાઇન કરો એવું કહેવા માંગે છે. 1 મિનિટ.
તો એવંચ ઉપસંહાર વાક્યમપી યુજ્યતે. આ જ રીતે ઉપસંહારનું જે વાક્ય છે એને પણ બ્રહ્મમાં યોજિત કરવો જોઈએ, જેવી રીતે આપણે ઉપક્રમના વાક્યને બ્રહ્મમાં યોજિત કર્યું. ઉપક્રમ ચ અસંજાત વિરોધિત્વાત પ્રબલઃ. કેમ કે ઉપક્રમ જે છે એમાં કોઈ પ્રકારનો વિરોધ નથી આવી રહ્યો એટલે પ્રબલ છે. વિરોધ કયા પોઈન્ટ ઉપર આવી રહ્યો છે કે જીવ અર્થ લેવું કે બ્રહ્મ અર્થ લેવું, પણ ઉપક્રમના વાક્યમાં અમૃતત્વના વિષયમાં તો બંને વાક્યોમાં કોઈ વિરોધ જ નથી એટલે પ્રબલ છે. પેદા થવું, સંજાત એટલે થવું, અસંજાત એટલે ન થવું. સમ્યક જાયતે. કિંચ, હવે આવું માની લઈએ, પ્રક્રિયા આવી તો એવં જ્ઞાન ફલ આદિ વાક્યાની અપી અન્વેષયંતી. હવે આની અંદર આવું જો માની લઈએ આપણે કે ઉપક્રમના જે વાક્યની અંદર અમૃતત્વ પદ છે આનું પ્રાબલ્ય છે, એટલે બધા જ અર્થોને આપણે હવે એના કોન્ટેક્સ્ટમાં જ રેફર કરીને સમજવાના. એવું જો આપણે માની લઈએ તો શું પ્રોબ્લેમ થઈ રહી છે? તો કહી રહ્યા છે કે જ્ઞાન ફલ આદિ વાક્યાની અપી અન્વેષયંતી. હવે આપણે કઈ રીતે આત્મજ્ઞાન થાય, કઈ રીતે બ્રહ્મ કે જ્ઞાન આત્મદર્શન ફલ પ્રાપ્ત થાય, આ બધા સંબંધમાં પણ સિમિલર વાક્યોને આપણે ગોતવા જોઈએ. અમૃતત્વને પકડીને કે અમે ફોકસ લાવી રહ્યા છીએ અમૃતત્વના ઉપર કેવલ, કે બૃહદારણ્ય શ્રુતિ અને શ્વેતાશ્વતર શ્રુતિ અમૃતત્વને કોમન કહી રહી છે. હવે એવા વાક્યો ગોતો કે જે વાક્યોની અંદર અમૃતત્વ રૂપી ફલને પ્રાપ્ત કરવા માટે બ્રહ્મ જ્ઞાન અને બ્રહ્મનું દર્શન કે જીવ જ્ઞાન કે જીવનું દર્શન જે કંઈ પણ તમને માનવું હોય એ અમૃતત્વને લક્ષ્યમાં રાખીને મળે એવા જ વાક્યોને પ્રમાણ માનવાના. ઠીક છે? તો જેવી રીતે આપણે વર્ડ ફાઇન્ડર યુઝ કરીએ કે તમે સર્ચમાં નાખો આ વર્ડ આપણને ક્યાં ક્યાં મળી રહ્યો છે, એવી રીતે અમૃતત્વ વર્ડ તમારો સર્ચ ફાઇન્ડમાં છે. કે એવી બધી શ્રુતિઓને કલેક્ટ કરો કે જ્યાં જે અમૃતત્વની વાત કરતી હોય, બીજા બધા વાક્યોને અત્યારે સાઈડ કરી દો. ઠીક છે? એવી એક નીતિ અહીંયા યુઝ કરી રહ્યા છે પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે. તો કિંચ એવમ જ્ઞાન ફલ આદિ વાક્યાની અપી અન્વેષયંતી. તો હવે તમે જ્ઞાન આત્માને અમૃતત્વ પ્રાપ્ત કરવા માટે આત્મજ્ઞાન બતાવ્યું, એનું પરિણામ આત્મદર્શન બતાવ્યું. હવે એવા વાક્યોને તમે ગોતો. તો તસ્યૈવ સર્વત્વાત સર્વાધારત્વાત ચ. કેમ કે જેનું પણ જ્ઞાન પ્રાપ્ત કરીને તમારે અમૃતત્વ મેળવવાનું છે એ વિષય એવો છે કે જે સર્વાધાર છે અને સર્વરૂપ છે. આ વાત બૃહદારણ્યકથી સિદ્ધ છે કે જે કોઈ પણ તત્વના જ્ઞાનથી તમારે અમૃતત્વ મેળવવાનું છે એ તત્વની અંદર સર્વાધારત્વ અને સર્વરૂપત્વનો ગુણ છે. હવે આ ગુણો જીવમાં છે કે બ્રહ્મમાં છે પછી વિચારો, પણ આટલી વાત સ્પષ્ટ થઈ ગઈ જેની અંદર હવે કોઈ વિરોધ નથી રહી રહ્યો. અન્યથા તું નિષ્પ્રયોજનક આસદ ઉત્કર્ષ બોધનાત ન અન્વીયુઃ પ્રમાણ ભાવમ ચ જહ્યુઃ. હવે એ સ્થિતિમાં નહીં તો શું થશે કે નિષ્પ્રયોજનક અસદ ઉત્કર્ષ બોધનાત. કેમ કે જીવાત્માને ઉત્કર્ષ બતાવવા માટે આ બધા વાક્યો પ્રયોજિત થયા છે. કેમ કે તમે અત્યારે મર્ત્ય છો અને તમને અમૃતત્વ જોઈએ છે, આ સ્થિતિ છે. તો મારું ઉત્કર્ષ મને કરાવવું છે એટલે તમે મર્ત્ય છો અને તમને અમૃત બનવું છે, એટલે આ બધી પૃચ્છા મૈત્રેયી કરી રહી છે. હવે જો તમે સર્વાધાર અને સર્વરૂપ છો જ તો કયા ઉત્કર્ષ માટે તમને અમૃતત્વ જોઈએ છે? જો અહીંયા તાત્પર્ય યુક્તિ શું આપી રહ્યા છે કે આ બધા વાક્યોમાં અમૃતત્વ લક્ષ્ય છે. અમૃતત્વનું લક્ષ્ય કેમ સેટ કર્યો છે? કેમ કે તમે મર્ત્ય છો. તો મર્ત્યને અમૃતત્વ જોઈએ છીએ તો તમને તમારો ઉત્કર્ષ કરવો છે. તો ઉત્કર્ષ કરવો છે એનો મતલબ કે તમે અત્યારે અપકર્ષની સ્થિતિમાં છો. હવે અપકર્ષની સ્થિતિમાંથી જો તમને ઉત્કર્ષ જોઈએ છે તો સર્વાધારત્વ સર્વરૂપત્વ જો ઉત્કર્ષના ગુણો છે તો અપકર્ષના ગુણો શું હોય કે તમારામાં સર્વાધારત્વ અને સર્વરૂપત્વ નથી. તો તમને બે તત્વ જોઈએ કે જે મર્ત્ય છે અને એક તત્વ એવું જોઈએ જે અમૃત છે. હવે જીવની અંદર જ જો એ સર્વાધારત્વ અને સર્વરૂપત્વનો તમે સ્વીકાર કરો તો અમૃતત્વની પૃચ્છા કરી કોના માટે છે? તમે હા તમારા અંદર એ ગુણો છે જ,
તો ઉત્કર્ષાર્થ તો આ થયું જ નહીં ને, તો પછી બ્રહ્મ સિદ્ધિ થાય ને. એ કહી રહ્યા છે કે અન્યથા તું નિષ્પ્રયોજનક અસત ઉત્કર્ષ બોધનાથ. તો નિષ્પ્રયોજનક થઈ ગયું ને. અમૃતત્વની પ્રાપ્તિની આકાંક્ષા માં પ્રયોજન શું છે કે મને અમૃતત્વ જોઈએ છે. કેમ? કેમ કે હું મર્ત્ય છું. હવે તમે ઓલરેડી સર્વાધાર અને સર્વરૂપ તો છો જ, તો નિષ્પ્રયોજનક પૃચ્છા છે તમારી અમૃતત્વને પ્રાપ્ત કરવા માટેની. નિષ્પ્રયોજનક હોવાને કારણે એનો ઉત્કર્ષ અસત સિદ્ધ થયો. કેમ કે ઉત્કર્ષ જેવું તો તમારામાં કઈ છે જ નહીં, તમે ઓલરેડી ઉત્તમ છો. તો કયા ઉત્કર્ષની સિદ્ધિ માટે તમે અમૃતત્વની આકાંક્ષા રાખી રહ્યા છો? એ કહી રહ્યા છે કે અન્યથા તું નિષ્પ્રયોજનક અસત ઉત્કર્ષ બોધનાર ન અન્વયું. એટલે કે આ વાક્યોનો અન્વય જ નહીં થઈ શકે. ફ્લો શું છે કે તમે અમૃતત્વ મને જોઈએ છે, અમૃતત્વ જોઈએ છે એટલે યાજ્ઞવલ્ક્ય એવું કહી રહ્યા છે કે આત્માના દર્શન માટે આત્માનું શ્રવણ મનન અને નિધિધ્યાસન કરો. હવે આવું કરો એવું જયારે કહી રહ્યા છે તો એ તો અમૃતત્વની પ્રાપ્તિના સાધન છે. સાધન બતાવાઈ રહ્યા છે અપકૃષ્ટને ઉત્કર્ષ સિદ્ધ કરાવવા માટે. હવે તમે તો જ્યાં આત્માનો અર્થ યદિ જીવ કરી દો છો તો જીવાત્મા ઉત્કૃષ્ટ અવસ્થામાં છે, તો પછી તો કોના ઉત્કર્ષ માટે આ બધી વાત થઈ રહી છે? હવે એ પ્રોબ્લેમ થઈ ગઈ ને. એના માટે કહી રહ્યા છે કે જો આવું ન માનીએ કે બ્રહ્મની અંદર સર્વરૂપત્વ અને સર્વાધારત્વ છે તો પછી નિષ્પ્રયોજનક અસત ઉત્કર્ષ બોધનાથ. તો તમારી અમૃતત્વની આકાંક્ષા નિષ્પ્રયોજનક થઈ, કોઈ પ્રયોજન જ નથી એમાં. અસત ઉત્કર્ષ થયો કેમ કે ઉત્કર્ષનો કન્સેપ્ટ જ ફેલ થઈ ગયો ને આમાં. નીચા હો તો તમને ઊંચા જવું હોય, ઉપર જ બેઠા બેઠા તમે એવું કહો કે નહીં હજી મને અમૃતત્વ જોઈએ, તમને જવું ક્યાં છે? હા, અનનેસેસરી થઈ ગયું ને બધું. તો એ સ્થિતિમાં ઉત્કર્ષનો કન્સેપ્ટ અસત સિદ્ધ થયો, વેસ્ટ છે. એટલે આ વાક્યોનો અન્વય જીવ સાથે નહીં થઈ શકે એવું કહેવા માંગે છે. હા હા, તો આપણે પહેલા પ્રક્રિયા જુઓ કેટલી મતલબ થોટફુલી લાવી રહ્યા છે આ પ્રોસિજર આખી. કે પહેલા એમણે એવું કહ્યું કે આપણે અવિવાદિત પોઈન્ટ ઉપર એક થઈ જઈએ. વિવાદિત પોઈન્ટની ચર્ચા પછી કરશું. તો અવિવાદિત પોઈન્ટ આપણો અમૃતત્વ છે, જેમાં બંને શ્રુતિઓ એક જ વાતને કહેવા માંગે છે. હવે અમૃતત્વ કેમ કહેવાઈ રહ્યું છે? કેમ કે અપકૃષ્ટનો ઉત્કર્ષ છે. તો ઉત્કર્ષ જીવનો થાય યદિ, તો ઉત્કર્ષ પ્રાપ્ત કરનારાના ગુણ કયા છે? સર્વાધારત્વ અને સર્વરૂપત્વ. આને ઉત્કર્ષ કહી રહ્યા છીએ આપણે કે કોઈ જે સર્વરૂપ છે, જે સર્વાધાર છે, એના જ્ઞાનથી તમને અમૃતત્વ પ્રાપ્ત થશે. તો જો તમારી અંદર ઓલરેડી એ ગુણ છે તો તમારે બ્રહ્મ જ્ઞાનની જ આવશ્યકતા જ ક્યાં છે પછી? એ રીતે કહી રહ્યા છે. તો અન્યથા તું નિષ્પ્રયોજનક અસત ઉત્કર્ષ બોધનાથ ન અન્વયુઃ પ્રમાણ ભાવમ ચ જહ્યુઃ. એટલે આ જે પ્રમાણ શ્વેતાશ્વતર ઉપનિષદનો અહીંયા આપી રહ્યા છીએ અમે, એ ઉપક્રમ અને ઉપસંહારની સંગતિ કરવામાં સિદ્ધ થઈ રહ્યો છે. અને તમે જે વાત કહેવા માંગી રહ્યા છો એ અહીંયા અસિદ્ધ સાબિત થઈ રહી છે. જીતવું નચ પ્રિયત્વ વાક્યાનામ અનન્વયઃ શક્યઃ. હવે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. અહીંયા ઉપનિષદમાં વચલા જે વાક્યો આવ્યા જેને આપણે વિષય વાક્ય તરીકે કન્સિડર કર્યા, ત્યાં યાજ્ઞવલ્ક્ય એવું કહી રહ્યા છે કે તમને બધું એટલા માટે પતિને પણ પત્ની એટલે પ્રિય લાગે છે કે પત્નીને પણ પતિ એટલે પ્રિય લાગે છે કેમ કે આપણને બધાને પોતાની આત્મા પ્રિય લાગે છે. આ વાક્ય વચ્ચે આવી રહ્યું છે. પેરાફ્રેઝિંગ બતાવી રહ્યા છે કે શરૂઆત અમૃતત્વની કામનાથી થઈ રહી છે, પછી વચમાં જે યાજ્ઞવલ્ક્ય કહી રહ્યા છે કે આત્માના દર્શનથી અમૃતત્વ મળે છે. એના પછી એવું કહી રહ્યા છે કે જેટલાને પણ પ્રેમ હોય એ પ્રકારનો પ્રેમ આત્માથી પ્રેમ હોવાને કારણે જ થાય છે. અને અંતમાં યાજ્ઞવલ્ક્ય એવું કહી રહ્યા છે કે આવી રીતે અમૃતત્વની પ્રાપ્તિ થઈ જશે. હવે એમાં આટલું તો આપણે સિદ્ધ કરી દીધું કે ઉત્કર્ષ પરક આ બધા વાક્યો હોવાને કારણે જીવ અર્થ લેવાથી ઉત્કર્ષનો કોઈ સ્કોપ આની અંદર બચતો નથી.
હવે એ સ્થિતિમાં આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, આ વચનનો પણ અર્થ કરવો પડશે, કેમ કે વચ્ચે આવી રહ્યો છે. તો તમે ઉપસંહાર અને ઉપક્રમ આ બંનેને એકબીજા સાથે અલાઈન કરો તો વચેલા વાક્યો પણ અલાઈન થવા જોઈએ, નહીં તો તાત્પર્ય વૃત્તિ સિદ્ધ નહીં થાય. ઠીક છે. એના કારણે એ પ્રક્રિયામાં હવે આ વાત લાવી રહ્યા છે કે યાજ્ઞવલ્કે જયારે એવું કહ્યું કે બધાથી આપણને પ્રેમ એટલે હોય છે કેમ કે આપણને આપણી આત્માથી પ્રેમ હોય છે. આમાં ન ચ પ્રિયત્વ વાક્યાનામ અનન્વય શક્ય, તો પુરુષોત્તમજી એવું કહી રહ્યા છે કે હવે એવું નહીં કહેતા કે વચ્ચે જે પ્રિયત્વ પરક વાક્ય આવી રહ્યું છે એનો અન્વય નથી થઈ શકી રહ્યો. થાય છે. કેવી રીતે થાય છે એને સમજાવશે. તો એના માટે કહી રહ્યા છે કે ન ચ પ્રિયત્વ વાક્યાનામ અનન્વય શક્ય, એટલે હવે તમે એવું નહીં કહેતા કે ઉપક્રમ અને ઉપસંહારના વાક્યોનો તો અન્વય થઈ ગયો આ અર્થમાં, પણ મધ્યના જેટલા વાક્યો છે એનો અન્વય ન થઈ શક્યો, એવી શંકા નહીં કરતા. કેમ નહીં કરતા? તો કહી રહ્યા છે આનંદે આનંદ જનક એવ ચ પ્રિયત્વ પ્રતીતે, કેમ કે જે વ્યક્તિ આનંદની અનુભૂતિ કરે છે એવી અવસ્થામાં આનંદને પેદા કરનારામાં જ આપણને પ્રિયત્વની પ્રતીતિ હોય છે. એટલે કે હું ખુશ છું, જો હું એવી પોતાની અનુભૂતિ બતાવું કે હું અત્યારે આનંદમાં છું, તો એ આનંદ તમને કોણે આપ્યો? આ એની સાથે જોડાયેલો ક્વેશ્ચન છે. ઠીક છે. હું પોતાનાથી ખુશ છું, યા તો આ જવાબ હોય કે ભગવાન જેમ આત્મકામ છે એવી રીતે હું આત્મકામ છું, કે મને કોઈ અન્ય પાસેથી પ્રસન્નતા પ્રાપ્ત કરવાની જરૂર નથી હોતી, હું પોતાની જાતમાં જ પ્રસન્ન છું. અને અન્યથા તમને આનંદ કોઈક બીજાથી મળી રહ્યો છે કે મને આણે પ્રસન્ન કરી, આનાથી મને આ ક્રિયાથી કે આ વ્યક્તિથી કે આ ઘટનાથી મને ખુશી મળી. તો એનો સોર્સ બતાવી રહ્યા છે કે પ્રિયત્વનો સોર્સ ક્યાં હોય? આનંદના જનકમાં. હવે આનંદ જનક જીવ છે કે બ્રહ્મ છે? ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. કરીએ. હા, તો હવે આપણે એ પોઈન્ટ ઉપર આવી રહ્યા છીએ કે આનંદ જે છે એનાથી અમૃતત્વ છે. ફ્લો જોઈ લ્યો વચનોનો. તો આપણે એ પોઈન્ટ ઉપર આવ્યા કે તમે હવે પુરુષોત્તમજી પોતાના તરફથી સ્પષ્ટ કરી રહ્યા છે કે ઉપક્રમ અને ઉપસંહાર વાક્યોનો અન્વય તો થઈ ગયો, એવામાં હવે તમે એવું કહીને નહીં આવી જતા કે વચલા વાક્યોનો અન્વય નથી થતો. એટલે પૂર્વ પક્ષીએ નથી પૂછ્યું, પણ અમે પોતાના તરફથી વચલા વાક્યોનો પણ અન્વય કરવા માંગી રહ્યા છીએ. એને કરવા માટે પુરુષોત્તમજી કહી રહ્યા છે કે આનંદે આનંદ જનક એવ ચ પ્રિયત્વ પ્રતીતે, કેમ કે તમને જો આનંદની અનુભૂતિ થાય તો પ્રિયતાની અનુભૂતિ એમાં થાય જે તમને આનંદ આપે છે. ઠીક છે. તો મને આ વ્યક્તિથી ખુશી મળે છે, જેના કારણે આપણે સુખની પરિભાષા એ કરી કે તમને આનુકૂલ્યની પ્રતીતિ હોય ને આપણે સુખ કહીએ. તો કોઈ બીજા વ્યક્તિથી કે કોઈ પણ ક્રિયાથી, કોઈ પણ ઘટનાથી, કોઈ પણ વસ્તુથી જો મને આનંદ મળે છે તો આનંદના જનકમાં તો તમારી પ્રિયતા હોય ને. તો હું જયારે એવું કહું કે આ વ્યક્તિ મને સારો લાગે છે, કેમ સારો લાગે છે? કેમ કે તમને સુખ આપે છે, કેમ કે તમને આનંદ આપે છે. તો આનંદની અનુભૂતિ તમે કરો છો, પણ એ આનંદને પેદા તો એ વ્યક્તિ કે વસ્તુ કરી રહ્યો છે. તો એને કહી રહ્યા છે કે આનંદે આનંદ જનક એવ ચ પ્રિયત્વ પ્રતીતે, કેમ કે તમને પ્રિયતાની પ્રતીતિ કોનામાં થાય? જે આનંદનો જનક હોય. તદર્થમ આનંદ સ્વરૂપે આનંદ જનકે જ વિચાર્ય માણે. હવે વિચાર કરો કે આનંદનો જનક કોણ છે? પ્રિયત્વની પ્રતીતિ એમાં થશે કે જે આનંદનો જનક હશે. હવે એના ઉપર વિચાર કરો કે આનંદનો જનક કોણ છે કે જેમાં તમને પ્રિયત્વ પ્રતીત થાય. એના માટે શ્રુતિ લાવી રહ્યા છે આનંદો બ્રહ્મ ઇતિ વેદના. હવે આનંદનો જનક કોણ છે? તો કહી રહ્યા છે કે આનંદ તો બ્રહ્મ છે એવું જાણવા શ્રુતિ છે. આનંદાદ્યેવ ખલુ ઇમાની ભૂતાની જાયંતે. તો આનંદ રૂપ બ્રહ્મ પોતે છે અને આનંદ દ્વારા જ આ બધા ભૂતો ઉત્પન્ન થાય છે. આ શ્રુતિ થઈ. બીજો વચન આપી રહ્યા છે યો વૈ ભૂમા તત્ સુખમ ન અલ્પે સુખમ અસ્તિ, કે જે ભૂમા છે એટલે જે વ્યાપક છે એને સુખ છે, જે પરિચ્છિન્ન છે એની પાસે તો સુખ છે જ નહીં. તો યો વૈ ભૂમા, ભૂમા એટલે જે વ્યાપક છે, બૃહદ છે, મોટો છે, બ્રહ્મ છે, એને ભૂમા કહી રહ્યા છે. બ્રહ્મનું જ નામાંતર છે. તો યો વૈ ભૂમા તત્ સુખમ, જે ભૂમા છે એમાં સુખ છે. ન અલ્પે સુખમ અસ્તિ, એટલે જે ભૂમા નથી
એટલે વ્યાપક નથી, પરિચ્છિન્ન છે, એનામાં સુખ નથી. ઇત્યાદિ શ્રુતિ બ્રહ્મણ આનંદ રૂપત્વે. આ શ્રુતિઓ બ્રહ્મને આનંદનો જનક કે છે. હા, જનક બતાવવા માટે કે બ્રહ્મ આનંદનો સોર્સ છે. અને બ્રહ્મ બ્રહ્મ કેમ છે? કેમ કે એની પાસે આનંદ છે. હા, આનંદ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ બ્રહ્મ. આ ઇક્વેશન છે. એટલે એની માત્રામાં ઉપજીવનથી. કેમ કે પત્ની અનુકૂળ ના હોય તો સુખ થતું બંધ થઈ જાય છે ને. એમાં પ્રાતિકૂલ્યની પ્રતીતિ થાય પતિ પત્નીમાં, સંતાનમાં, કોઈનામાં પણ પ્રાતિકૂલ્યની પ્રતીતિ થતા 10 વર્ષ તમને જે સુખ આપતું તો 11મા વર્ષે તમને દુઃખ આપે છે. તો જેમાં તમે સુખની જનકતા વિચારી રહ્યા છો એ અલ્પ છે એટલે સુખ નથી. તો સુખની પ્રતીતિ એમાં નિત્ય છે તમને નથી. થોડા દિવસ સુખ છે, આનુકૂળ થતા બંધ થઈ ગયા, પ્રતિકૂળ થયા તો દુઃખ થઈ ગયું. એની માત્રાને તમે સુખ સમજી રહ્યા છો. આનંદની માત્રાનું જ ઉપજીવન બધા કરે છે, આવું શ્રુતિ કહી રહી છે. એટલે એમાંથી આપણને એ અલ્પ સુખ ત્યાંથી મળે છે. પણ એ નિત્ય એટલે જ નથી મળતું કેમ કે એ સુખનો જનક છે જ નહીં વસ્તુ. ઉલટું કર્યું આપણે. યાજ્ઞવલ્ક્ય એવું કહી રહ્યા છે કે પત્ની પણ જો પતિને પ્રિય લાગતી હોય તો એ એટલે પ્રિય લાગે છે કેમ કે આત્મા પ્રિયતાનો જનક છે. તો હવે પુરુષોત્તમજી એ કહી રહ્યા છે કે વચલા વાક્યોનો પણ જો અન્વય તમને કરવો છે તો તમે શું વિચારીને એનો અન્વય કરશો? કે આનંદનો જનક હોય એ આપણને પ્રિય લાગે. હું આનંદ ફીલ કરું છું એટલે જ મેં એક્ઝામ્પલ આપ્યું કે મારા જીવનમાં એવી કોઈ ઘટના ઘટિત થઈ તો હું ખુશ છું. પોતાનાથી ખુશ નથી હું, આત્મકામ નથી. કોઈ ઘટના, કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ મને આનંદ આપી રહ્યો છે, એ આનંદનો જનક હોવાને કારણે મને પ્રિય લાગે છે કે મને કેમ ગમે છે કેમ કે મને આનંદ આપે છે. હવે સંસારની અંદર આપણને એ બધા જ એટલે થોડા દિવસ સુખ લાગે પછી દુઃખ લાગે કેમ કે આનંદના જનક નથી, આનંદની માત્રાનું ઉપજીવન કરે છે. તો આનુકૂલ્યની પ્રતીતિ છે ત્યાં સુધી સુખ છે. એ જ વ્યક્તિ પ્રતિકૂળ થઈ ગયો તો દુઃખ છે, નથી ગમતા એ રીતે. તો હવે પુરુષોત્તમજી એ કહી રહ્યા છે કે યાજ્ઞવલ્ક્ય તો પતિ પત્નીની અપ્રિયતા બોલી રહ્યા છે ને, પ્રિયતા નથી બોલી રહ્યા. પ્રિયતાને કમ્પેર કરી રહ્યા છે કે તમને આ વસ્તુની અંદર પ્રિયતાનો બોધ એટલે થાય છે કેમ કે તમને આત્મા પ્રિય લાગે છે. હવે જો એ આત્મા તમને પ્રિય લાગે છે એવો જો તમે સિદ્ધાંત લાવી રહ્યા છો તો એનો મતલબ કે જેવી પ્રિયતાનો સોર્સ આત્મા છે અને અલ્પ માત્રામાં તમને આ બધામાંથી કોઈ પ્રકારનો સુખ ફીલ થાય છે. હવે જે સોર્સ છે એના ઉપર જો વિચાર કરો તો જો તમે આત્મા પ્રિયતાનો સોર્સ છે એમાં જીવાત્મા પ્રિયતાનો સોર્સ છે એવો અર્થ કરો તો પછી બ્રહ્મ આનંદનો સોર્સ છે આ શ્રુતિની સાથે પાછો વિરોધ થઈ ગયો તમારો. હવે તાત્પર્ય નીકાળો બંનેમાંથી, સિલેક્ટ કરો કે જીવ અર્થ લેશો કે બ્રહ્મ અર્થ લેશો. ઠીક છે, શંકરાચાર્યજી તો પણ બહુ સેફ પ્લે કરે છે. એટલે એવું કહે છે કે જીવ અને બ્રહ્મ તો અલગ જ નથી ને, તો અમે જો જીવ અર્થ લીધું તો તમારા બ્રહ્મ અર્થથી અલગ વાત થોડી કરી રહ્યા છે. સેફ પ્લેયર છે બહુ, એટલા જલ્દી પકડાય નહીં. પણ તાત્પર્ય એ છે કે બ્રહ્મને જીવ
જો સેમ જ હોય તો શબ્દ અલગ અલગ કેવા? તો તત્વમાંથી શ્વેત કેતુ કીધું, એમાં જીવને બ્રહ્મ ના કીધું? જ્યાં જ્યાં આપણે આ જે રીતે એક્સપ્લેન કર્યું છે એને બી કન્ક્લુઝન કે ભાઈ આ જે આનંદ ઉત્સવ છે આત્માની વગેરે જે પણ છે તો ફાઇનલી કન્ક્લુઝ તો એ થયું ને કે આત્માનો અર્થ એ બ્રહ્મ છે. બરાબર? તો એ જીવ અને બ્રહ્મ એક હોય તો આ રીતનું આખું કન્ક્લુઝન પર આવવાનું જ આખું કેન્સલ થઈ જાય ને. એટલે તો આપણે જીવ અને બ્રહ્મના ઐક્યને માનતા નથી ને. એટલે તો આપણને જેમ ઉત્કર્ષ માટે જે વાત કહી કે જીવ અને બ્રહ્મ એક છે અને જીવની અંદર જો સર્વાધારત્વ અને સર્વરૂપત્વ ઓલરેડી છે જ, તો કેમ એને આકાંક્ષા થાય છે અમૃતત્વની પ્રાપ્તિની? ઉત્કર્ષ એની અંદર નેગેટ થઈ ગયું. જો કે શંકરાચાર્યજી પાસે છે આનો જવાબ. શું કે છે શંકરાચાર્યજી? બોલો. માનો હું એમને એવું કહું, આ સીધું સામે બિરાજી રહ્યા છે શંકરાચાર્યજી, ને આપણે એમને આવું કહીએ કે કોના ઉત્કર્ષ માટે તમે વાત કર્યા છો, તો શંકરાચાર્યજી શું જવાબ આપશે એમના મત? સ્વરૂપ વિસ્મૃતિ છે તમને, સ્વરૂપ વિસ્મૃતિ છે. તો શંકરાચાર્યજી એવું થોડી કહે છે કે જીવાત્માને સર્વાધારત્વ અને સર્વરૂપત્વનો પરિચ્છિન્ન અવસ્થામાં બોધ થઈ રહ્યો છે. એટલે જ હું કહું છું ઇઝ અ વેરી સેફ પ્લેયર. તો શંકરાચાર્યજી એવું કહે છે કે અહમ બ્રહ્માસ્મિનું સાધના કરો, પોતાના અસલી સ્વરૂપને ઓળખો એટલે તમને ખબર પડી જશે કે તમે સર્વરૂપ અને સર્વાધાર જ છો. આ તમારો અમૃતત્વ છે. એનો ઉત્કર્ષ થઈ જાય. તો ઉત્કર્ષ થયો ને. ભૂલાયેલું હોવું એ અપકર્ષ છે, યાદ આવી જવું ઉત્કર્ષ છે. નીકળી જાય. હા, જેમ લવકુશને નથી ખબર કે અમે રામચંદ્રજીના સંતાન છીએ તો અપકર્ષ હતો, ખબર પડી ગઈ તો ઉત્કર્ષ થઈ ગયું. હા, ભૂલાયેલું યાદ આવી ગયું. શોર્ટ ટર્મ મેમરી લોસ હતો. હા, શોર્ટ ટર્મ મેમરી લોસ હતું. તો અહીંયા હવે વાતને કહી રહ્યા છે કે પાછા હવે શંકરાચાર્યજીમાં ખોવાઈ નહીં જતા. આપણે નથી કહેવા માંગતા એ ઠીક છે, પણ આપણને ખબર હોવી જોઈએ કે આપણે આવું કહેશું તો શંકરાચાર્યજી શું જવાબ આપશે. એટલે તો અહીંયા એ કહી રહ્યા છે કે આનંદે આનંદ જનક એવચ પ્રિયત્વ પ્રતીતે છે. કોઈની પણ અંદર આપણને પ્રિયતાની પ્રતીતિ એટલે થાય છે કેમ કે આનંદનો જનક છે. હવે આપણે એટલે એ વિચારવું જોઈએ કે જો પ્રિયતા આપણને પ્રતીત થઈ રહી છે તો કોઈમાં પણ પ્રિયતાની અનુભૂતિ થાય છે કારણ કે એ આનંદનો જનક છે. હા, તો આપણે જે બધા વખતે એમાં પ્રિયતાની અનુભૂતિ થાય છે પણ એ આનંદનું જનક નથી. આનંદની માત્રાનો જનક છે એટલે આપણને પ્રિય લાગે છે. આનંદનું જનક છે. માત્રાનો જનક તો છે જ ને. તો આગળ શું વાંચીએ છીએ શંકરાચાર્યજી ઘણું બધું કહેશે. એટલા જલ્દી હાર માને તો શંકરાચાર્યજી શું કામ? બૌદ્ધોને હરાવી દે તો પછી બીજાઓને તો શું વિસાર તેમની સાથે. એના જ કારણે વેદાંત દેશિકની રામાનુજો પ્રશંસા કરે કે એ વૈષ્ણવ તાર્કિક કેસરી છે, સિંહ છે વૈષ્ણવ તાર્કિકોમાં. એટલે જેટલી યુક્તિ જો શંકરાચાર્યજી લગાડી શકે પોતાની વાતને સિદ્ધ કરવા માટે તો એ શંકરાચાર્યજીની સામે વાઘની જેમ ઉભા રહીને વૈષ્ણવ બનીને તર્ક કરે કે નહીં તમારા તર્કના સામે અમારો તર્ક મોટો, એવું વેદાંત દેશિક માટે કહેવાય છે. નહીં, વેદાંત દેશિકને વૈષ્ણવ તાર્કિક કેસરી કહેવાય છે. તો કેસરી એટલે સિંહ. તો શંકરાચાર્યજી તર્ક લગાડે તો એની સામે વાઘ બનીને વેદાંત દેશિક પોતાના તર્ક લગાડે. રામાનુજ સંપ્રદાયના આચાર્ય આલ્વાર છે એમને ત્યાં. એટલે આલ્વારો એ છે કે જેમાં પ્રભુજી અવતાર છે એવી રીતે નારાયણના પાર્ષદોનો દ્વાદશ આલ્વર તરીકે અવતાર છે, એમાં એક વેદાંત દેશિક છે. અને પેલા ગીતાજીનો અર્થ અલગ કરીને બધાને ભ્રષ્ટ કરે એમનું નામ શું? વિરોધાર્થ નથી કર્યું. વેદાંત દેશિકની ન્યાસ વિંશતિ ઉપર તો ગોસાઈજીએ ન્યાસાદેશ વિવરણ લખ્યું છે. તો અહીંયા એ વાત કહી રહ્યા છે કે આપણે જે આનંદ પેદા કરે એ આપણને પ્રિય લાગે એટલે આનંદની જનકતાનો વિચાર કરવો જોઈએ. તો શ્રુતિ આપણને એવું કહે છે કે આનંદનો સોર્સ બ્રહ્મ છે, બ્રહ્મ જ આનંદના જનક છે. અને જે દ્વિતીય વચન છે યોવૈ ભૂમા તત્ સુખમ ન અલ્પે સુખમ અસ્તિ, આનાથી જે યાજ્ઞવલ્ક્ય કહી રહ્યા છે કે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી એની વ્યાખ્યા થઈ જાય છે.
કે અન્ય લોકોની અંદર પ્રિયતા એટલે નથી કેમ કે એમનામાં અલ્પ સુખ છે. તો ભૂમા જે છે એ પૂર્ણ સુખ પૂર્ણાનંદનો સોર્સ છે. એટલે બધાની અંદર પ્રતીત થનારી પ્રિયતા બ્રાહ્મિક પ્રિયતાને કારણે જ આપણને ફીલ થાય છે. કેમ કે બધાની અંદર આનંદની જનકતા બ્રાહ્મિક આનંદની માત્રા તરીકે પ્રગટ થતી હોય છે. ઇત્યાદિ શ્રુતિ બ્રહ્મણ આનંદ રૂપત્વે. તો આ બે જે શ્રુતિઓ છે એ બ્રહ્મની આનંદ રૂપતાનું વર્ણન કરે છે. આનંદની જનકતાનું બ્રહ્મમાં વર્ણન કરે છે. ભૂત શબ્દ વાચ્યાનામ સશરીર જીવાનામ તત્કાર્યત્વે. અને ભૂત શબ્દ જે છે ઇમાની ભૂતાની જાયંતે, એમાં ભૂત શબ્દનું શું તાત્પર્ય? તો એ કહી રહ્યા છે કે ભૂત શબ્દથી વાચ્ય સશરીર જીવો છે, એટલે બદ્ધ જીવો છે. તો સશરીર જીવો એટલે બદ્ધ જીવોના કાર્યના રૂપમાં ભૂત શબ્દનો ઉપયોગ છે કે એ બ્રહ્મ જે છે એ પોતાનામાંથી આ પ્રકારના જીવોને પ્રકટ કરે છે અને પછી એ જ જીવો બદ્ધ થઈ જાય છે. કેમ કે શુદ્ધ જીવને પ્રોબ્લેમ નથી આ બધી. ઠીક છે ને? ન તો શુદ્ધ જીવની આ પ્રોબ્લેમ છે અને ન મુક્ત જીવની આ પ્રોબ્લેમ છે. કેવલ બદ્ધ જીવની પ્રોબ્લેમ છે. એટલે પુરુષોત્તમજી અહીંયા એને સશરીર કહી રહ્યા છે. નહીં, એટલે આ ભૂતો જે છે એની અંદર આનંદનો સોર્સ જ નથી. આવું આનંદનો તિરોધાન ન તો શુદ્ધ જીવમાં હોય છે ન મુક્ત જીવમાં હોય છે, કેવલ બદ્ધ જીવમાં હોય છે. કેમ કે શુદ્ધ જીવ તો શુદ્ધ ચિદંશ છે જ્યારે, ત્યારે તો એની અંદર ચિનગારીમાં જેમ અગ્નિના ગુણ પ્રકટ છે એમ આનંદ ગુણ પ્રકટ જ છે. પછી તિરોધાન થાય ત્યારે એની અંદરથી આનંદનો સોર્સ ભગવાન દબાવી દે છે અને આનંદના સોર્સ તરીકે કેવલ પોતે રહે છે. એટલે અહીંયા પુરુષોત્તમજી એને સશરીર કહી રહ્યા છે કે કેવલ બદ્ધ જીવ જ અહીંયા ભૂત શબ્દથી લેશો તો આનંદ જનકતા વાળી વાત સિદ્ધ થશે. કેમ કે શુદ્ધ જીવ અને મુક્ત જીવમાં તો આનંદ પ્રકટ જ હોય છે. એટલે કે બ્રહ્મના કાર્ય તરીકે બ્રહ્મ જ્યારે બ્રહ્મમાંથી આ ભૂતો પ્રકટ થાય છે, આવું જ્યારે કહી રહ્યા છે તો બ્રહ્મના કાર્ય તરીકે ભૂતો પ્રકટ થઈ રહ્યા છે. કયા ભૂતો? સશરીર બદ્ધ જીવાત્મા. સ એવ આત્માનો વ્યુચ્ચરંતી. આ વાતને શ્રુતિ કઈ રીતે કહે છે કે સર્વ એવ જેટલું પણ બ્રહ્માંડમાં છે એ બધું એ આત્મામાંથી વ્યુચ્ચરિત થાય છે. ઇતિ શ્રુત્યા કેવલાનામ અંશત્વે ચ સિદ્ધે. આનાથી આ વાત સિદ્ધ છે કે જીવાત્મા બ્રહ્મનો અંશ છે. યદ જીવસ્ય પરમ પ્રિયત્વમ. હવે બૃહદારણ્યકમાં આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, અહીંયા પણ આત્મા શબ્દ છે. એના માટે કહી રહ્યા છે કે યદ જીવસ્ય પરમ પ્રિયત્વમ. એટલે જ્યારે આપણને એવું લાગે છે કે મને પોતાનાથી પ્રેમ છે એટલે બધાથી પ્રેમ છે, તો મને જ્યારે પોતાની આત્મા પરમ પ્રિય લાગી રહી છે, એ કેમ લાગી રહી છે? તદ બ્રહ્મગતમ એવ. તો આ પરમ પ્રિયતા જીવગત છે જ નહીં, બ્રહ્મગત છે. હા, કઈ? હા, ઓબ્વિયસલી. તો પરમ પ્રિયતા બ્રહ્મની અંદર છે, જીવમાં નથી. જીવ જે પોતાની ચાહી રહ્યો છે, હા, એ બ્રહ્મગત ધર્મથી જ પોતાને ચાહે છે, પોતાને પ્રેમ કરે છે. પેલું અહંતાની પોતાની અહંતાનું ઉદ્બોધન થાય છે એ. હા, કે આ હું છું. એવી જે પ્રિયતા આપણને પોતાના માટે લાગે છે એ પ્રિયતા નો સોર્સ તો બ્રાહ્મિક પ્રિયતા છે. આપણે જેમ બ્રહ્મના આનંદની માત્રાનું ઉપજીવન કરીએ છીએ એ જ રીતે આપણને જ્યારે પોતાનાથી પ્રેમ હોય છે એ પણ બ્રાહ્મિક પ્રિયતાના અંશના રૂપમાં આપણા અંદર એ પ્રિયતા પેદા થાય છે. બ્રહ્મનો જે આનંદ ધર્મની જે પ્રિયતા છે દેટ વી હેવ ઇનહેરિટેડ, એ સીધી આત્માનો ગુણધર્મ બની જાય. હા, આત્માનો ધર્મ બની જાય શુદ્ધ ચિદંશ શુદ્ધમાં. અને પછી જયારે બદ્ધ જીવ થાય છે ત્યારે પણ ઓફકોર્સ ત્યારે પણ આપણે પોતાનાથી જ સૌથી વધારે પ્રેમ કરીએ છીએ. બદ્ધ જીવ પણ એટલે કેરી ફોરવર્ડ તો થાય, કેરી ફોરવર્ડ થાય જ છે. બસ ત્યારે આપણને એ નથી ખબર પડતી કે આ મને પ્રિયતા એટલે લાગી રહી છે કેમ કે હું એનો અંશ છું. અને બીજું રાજે શુદ્ધ જીવ જે છે એમાં બ્રહ્મની જે આનંદ ધર્મનું તિરોધાન પેલા એ બી માત્ર આનંદ માત્રાત્મક આનંદથી શુદ્ધ જીવ પ્રગટ થાય છે. નતું ના, પૂર્ણાનંદથી નથી. પછી તો ભેદ ક્યાંથી થાય? તો શુદ્ધ જીવમાં એ માત્રાત્મક આનંદ પ્રકટ જ હોય છે, જેને મહાપ્રભુજી આત્મસુખરૂપ સ્વર્ગ કહી રહ્યા છે સર્વનિર્ણયમાં. તો જ્ઞાની જ્યારે જ્ઞાનની પ્રક્રિયામાં 3 રીતે મોક્ષ છે. જે સાંખ્ય દ્વારા છે લોએસ્ટ કેટેગરી છે, જેમાં આનંદનું પ્રાકટ્ય જ નથી, સ્વરૂપ સ્થિતિ છે, ચૈતન્યમાં સ્થિતિ. સેકન્ડ લેવલ એ છે કે તમે પોતાની આત્માનું ચિંતન બ્રહ્મના અંશ તરીકે કરી રહ્યા છો.
ત્યારે એ માત્રાત્મક આનંદ પ્રકટ થાય છે શુદ્ધ જીવ પર, જેના કારણે મહાપ્રભુજી ત્યાં એવું કહે છે કે એને ફલ મળે છે આત્મસુખરૂપ સ્વર્ગ. એને મહાપ્રભુજી આત્મસુખ કહ્યું છે. તો આત્મસુખનો મતલબ છે જીવગત આનંદનું પ્રાકટ્ય થવું. એ લેવલ ઉપર એ જીવાત્મા આવે છે શુદ્ધ અવસ્થા ઉપર. અને પછી હવે તમે પોતાના સમષ્ટિનું ચિંતન કરો તો અક્ષરગત આનંદ સુધી તમારી ગતિ થાય. તો જ્ઞાનીનો ચિંતનીય ઓબ્જેક્ટ કેટલો છે એના ઉપર એનું ફલ મેટર કરે છે. હા, તો આનંદની જે માત્રા છે એની 3 ટાયર સિસ્ટમ છે. અને પછી લાસ્ટમાં પરબ્રહ્મનો પૂર્ણાનંદ છે. પહેલો આનંદ જ નથી, સ્વરૂપ સ્થિતિ સાંખ્યવાળાને જે મળે છે તો એમાં નિરાનંદ છે ને જીવ. તો ત્યારે એમાં આનંદની માત્રા પ્રકટ નથી થતી, કેવલ બંધન નિવૃત્તિ છે. તો પોતાના શુદ્ધ ચૈતન્યમાં એની સ્થિતિ થઈ જાય છે. પછી જે જ્ઞાની હું બ્રહ્મના અંશના રૂપમાં પોતાની જીવાત્માનું જો ચિંતન કરે, એટલે અંશીનું ચિંતન ના કરે, અંશનું ચિંતન કરે, તો એને આત્મસુખરૂપ સ્વર્ગ થાય. એ આત્મસુખરૂપ સ્વર્ગમાં આ જીવતુલ્ય માત્રાત્મક આનંદનો આવિર્ભાવ થાય છે, જે અવસ્થા ઉપર જીવ ઉત્પત્તિ વખતે શુદ્ધ અવસ્થામાં હતો. એટલે કે ગણિત આનંદ જેટલો જીવગત આનંદ હોય એટલો આનંદ. અને હવે જો એ અંશનું ચિંતન છોડીને અંશીનું જ ધ્યાન કરે, કેવળ પોતાની સમષ્ટિનું કરે, તો અક્ષરગત આનંદમાં સંયુજ્ય થાય. એ રીતે પૂર્ણાનંદમાં જે ભૂમાનું સ્વરૂપ ભોગવે છે જે આપણે બ્રહ્મસૂત્રમાં આવે છે એની કેવી એટલે અક્ષર આનંદમાં અક્ષરના આનંદનો અનુભવ કરો. નહીં, ભૂમાની અંદર ભૂમા શબ્દ વાંચીએ અક્ષર બ્રહ્મ જ છે. સાંખ્યમાં જયારે મનતા મંતાત્મક આપણા સૂક્ષ્મ શરીરની નિવૃત્તિ થઈ જાય તો એની અવસ્થા કેવી કહેવાય? મધ્ય તો ના જ કહેવાય ને, એ મુક્ત કહેવાય. મુક્ત જ કહેવાય. પણ એ મુક્તિની અવસ્થામાં એ જીવમાં એનો પોતાનો આનંદ પણ પ્રગટ નથી થતો. આનંદ જીવનો પોતાનો છે જ નહીં. તો તમે જો કેવલ પોતાનું ચિંતન કર્યા કરો છો તો એ ચૈતન્ય બસ અધ્યાસથી નિવૃત્ત થાય છે. આના સિવાય સ્વરૂપ સ્થિતિમાં બીજું કંઈ નથી. પણ આપણે શુદ્ધ બદ્ધ અને મુક્ત અવસ્થાની જયારે વાત કરીએ ત્યારે જ્યાં સુધી અવિદ્યા નથી થઈ ત્યાં સુધી એ શુદ્ધ, પછી જેવી અવિદ્યા થઈ એટલે એ બદ્ધ થઈ ગયો. તો બદ્ધ અવસ્થામાંથી નિવૃત્ત થયો તો શુદ્ધ અવસ્થામાં એને જે અવસ્થા હતી આનંદની મતલબ આવિર્ભાવ વાળી અવસ્થા એ તો હોવી જોઈએ કે ના હોવી જોઈએ? પણ તમે પોતાની આત્મા આ મારો અંશી છે, એ આનંદનો સોર્સ છે, એ અંશીના સ્વરૂપનું તમે ચિંતન જ નથી કર્યું તો તમને કેવી રીતે મળે? કેમ કે આનંદનો તિરોધાન તો બ્રહ્મે કર્યો છે તમારામાંથી. તો તમે એનું થોડું ક્રેડિટ અંશીને આપો તો એ તમને એનો ધર્મ પ્રદાન કરે. તમે એવું કહો છો કે નહીં, મને એ બધું કઈ જોઈતું જ નથી, મને બસ આ જન્મ મૃત્યુ નથી જોઈતું, અભ્યાસ નથી જોઈતા, તો એટલી દુઃખ નિવૃત્તિ થઈ જાય. એટલે લોએસ્ટ કેટેગરીનો મોક્ષ છે આત્મસુખમાં આનંદ માત્ર. એ જે આત્મસુખ જેને કહીએ છીએ ને, એ અંશીનું ચિંતન કરો સાંખ્ય માર્ગથી ને જ્ઞાન માર્ગથી, એને થાય. સેકન્ડમાં તો છે. જે શુદ્ધ અવસ્થામાં જેટલું માત્રાત્મક આનંદ જીવની અંદર હોય એટલું પ્રગટ થાય છે, એને જ મહાપ્રભુજી સર્વ નિર્ણયમાં આત્મસુખરૂપ સ્વર્ગ કહ્યું છે. તે સ્વરૂપ સ્થિતિ વાળાને તો કાંઈ નથી હાથ આવતું. શુદ્ધ બદ્ધ અને મુક્ત. મુક્તિમાં તો પછી જેટલા પ્રકારો લેવા હોય બધા તારતમ્યથી લેવું જ પડે ને. મુક્ત તો જીવાતમાં ઘણી બધી રીતે થઈ શકે. સૌથી નીન કક્ષાનું મુક્ત છે. જ્ઞાન માર્ગી નહીં, એનામાં એ માત્રાત્મક આનંદ થાય ને પ્રકટ. ના, આ ચૈતન્ય તો સ્વરૂપ સ્થિતિ વાળો પણ થઈ જ જાય છે ને. અભ્યાસ નિવૃત્તિ છે તો તમે શુદ્ધ ચૈતન્ય છો. તો ઇત્યાદિ શ્રુતિ બ્રહ્મણ આનંદ રૂપત્વે ભૂત શબ્દ વાચ્યાનામ સશરીર જીવાનામ તત્કાર્યત્વે સર્વ એવ આત્માનો વ્યુચ્ચરંતી ઇતિ શ્રુત્યા કેવલાનામ અંશત્વે ચ સિદ્ધે. તો હવે જીવનું કેવલ અંશત્વ સિદ્ધ થાય છે કે તમે કેવલ અંશ છો.
યદ જીવસ્ય પરમ પ્રિયત્વમ તદ બ્રહ્મગતમ એવ. એટલે હવે જે પ્રિયતાની વાત યાજ્ઞવલ્ક્ય કરી રહ્યા છે એ પરમ પ્રિયતા બ્રહ્મગત છે, જીવગત નથી. બ્રહ્મણો અવિષયત્વે તદ અંશત્વાત સંબંધ નૈકટ્યાત ચ જીવે ભાસતે. ઠીક છે. હવે જીવમાં કેમ આપણને પ્રિયતા લાગે છે કે મને પોતાની જાતથી તો બહુ પ્રેમ છે, જે અકબર બિરબલની વાર્તામાં જોઈએ છે. ઠીક છે. તો અકબર બિરબલની વાર્તામાં જે ઓલું વાંદરીનું પ્રસંગ છે એમાં અકબરે એવું કહ્યું કે નહીં, માને સંતાન પ્રત્યે મેક્સિમમ પ્રેમ હોય. તો બિરબલે કહ્યું કે નહીં, બધા ખાલી પોતાનાથી પ્રેમ કરે. એમાં એણે વાંદરીને નાખીને પાણી ભર્યું, નાક સુધી આવ્યું ત્યાં સુધી એણે પોતાના બચ્ચાની રક્ષા કરી. નાક ઉપર પાણી ગયું તો પોતાના બચ્ચાના માથા ઉપર કૂદીને એણે પોતાની આત્મરક્ષા કરી, પ્રાણ રક્ષા કરી. હવે એમાં બિરબલે એવું કહ્યું કે જુઓ, આની અંદર જે છે એ જીવને ખાલી પોતાનાથી જ મેક્સિમમ પ્રેમ હોય છે. હવે આવી પ્રિયતા જે આપણી અંદર દેખાય છે એ પરમ પ્રિયતા નથી. એ જેવી રીતે આનંદની માત્રાનું ઉપજીવન છે એવી રીતે પરમ પ્રિયતાનું ઉપજીવન છે. એ ઉપજીવન જીવ કેમ કરી શકે છે એનું કારણ બતાવી રહ્યા છે કે બ્રહ્મણો અવિષયત્વે તદ અંશત્વાત. બ્રહ્મને વિષય ન બનાવીને અંશ જીવ જ્યારે પોતાનો વિષય બનાવે ત્યારે સંબંધ નૈકટ્યાત ચ. આપણો સંબંધ તો છે જ બ્રહ્મની સાથે, નિકટ સંબંધ છે. એના કારણે જીવની અંદર એ પ્રિયતાનો કેવલ ભાસ થાય છે. જીવસ્ય વિષયત્વાત. કેમ કે પ્રિયતા જે છે એ જીવ વિષયક હોય છે અને પરમ પ્રિયતા બ્રહ્મ વિષયક હોય છે. તો બ્રહ્મ એનો એ પરિચ્છિન્ન પ્રિયતાના વિષય બ્રહ્મ નથી બનતા. પરિચ્છિન્ન પ્રિયતાનો વિષય જીવ બને છે અને એનો અવભાસ આપણને એટલા માટે થાય છે કેમ કે અંશ હોવાને કારણે બ્રહ્મથી આપણી નિકટતા તો છે. જેવી રીતે સંસારમાં આપણને નાના મોટા સુખોની અંદર આનંદનું ઉપજીવન થઈ જાય છે, જેના કારણે શ્રુતિ એવું કહે છે કે કોઈ એવું પૂછે કે મુક્તિ કોને કહેવાય, તો તમે ગાઢ નિદ્રામાં જેનો અનુભવ કરો એવો મોક્ષનો અનુભવ હોય. તો આ માત્રાત્મક ઉપજીવન છે ને, કે 2-3 વાગ્યાની આપણી જે ગાઢ નિદ્રાનો ડીપ સ્લીપનો ટાઈમ હોય, એ ડીપ સ્લીપની અંદર આપણને કેવું સુખ લાગે. ઉઠ્યા પછી એવું લાગે ને કે મને કેટલી મજા આવી, નિંદર કરીને કેટલો આનંદ આવ્યો. એ જે નિશ્ચિંતતા આપણને એ નિદ્રાકાલમાં ફીલ થઈ હતી, એ ગાઢ નિદ્રાકાલની જેવી નિશ્ચિંતતા હોય એવી મુક્ત જીવની હોય. એવી મુક્તિની માત્રાનું ઉપજીવન તમે ગાઢ નિદ્રામાં કરો છો એવું એક્ઝામ્પલ શ્રુતિએ આપ્યું છે. જયારે શ્રુતિને એવું પૂછવામાં આવે કે અમૃત તત્વની અનુભૂતિ કેવી હોય જિજ્ઞાસાથી, તો શ્રુતિ એવું કહે છે કે જેવી ગાઢ નિદ્રાની અનુભૂતિ હોય. તો સવારે ઉઠીને આપણને એવું લાગે કે નિંદર કરીને કેવી આનંદ આવ્યો. પછી મુક્ત જીવને તો ગાઢ નિદ્રા તો હોય, પછી તો જાગવાનું નથી, પછી એની તો અનુભૂતિ ના હોય. નિશ્ચિંતતા તો છે ને એની અંદર, કોઈ દુનિયાના લેવદેવ નથી ને, તમે સુઈ ગયા, વાત પૂરી થઈ ગઈ. હવે જાગ્યા ત્યારથી બધી મુસીબતો છે. નિદ્રામાં તો તમને સુખ ને દુઃખ ને જે દુનિયાનું જે થાય, પ્રલય આવી જાય તોય ખબર ના પડે. તો આવી જે સર્વ સમાનતા નિશ્ચિંતતા ગાઢ નિદ્રાકાલમાં ફીલ થાય છે, એને શ્રુતિ એક્ઝામ્પલ બતાવે છે કે મુક્તિકાલનો ઉપજીવન તમે ગાઢ નિદ્રાકાલમાં કર્યો, એને એક્ઝામ્પલ તરીકે શ્રુતિએ બતાવ્યું છે. એટલે દુઃખના અભાવ સુધી સીમિત કહેવાય. હા, એટલે આનંદાનુભૂતિમાં તો આપણે એ જ કીધું ને કે અક્ષરમાં પણ તમારું સાયુજ્ય થાય તો જીવત્વ તો બચતું નથી. તો સુખના અનુભૂતિ યોગ્યતા તો ત્યાં બચતી જ નથી, જીવની નથી જ બચતી. બ્રહ્મનો અહીંયા આ વિષય થયો ત્યારે એ જે જીવને પ્રિયતા લાગે છે એના માટે ભાસરૂપ છે કહેવાય. કેમ કે એ પ્રિયતા બ્રહ્મની પ્રિયતા નથી, બ્રહ્મની તો પરમ પ્રિયતા છે. એ નહીં, એમાં એડ કરે છે કે એટલે જીવને જે આંશિક પ્રિયતા પોતાના આત્મપ્રેમમાં ફીલ થઈ રહી છે એ બ્રહ્મ વિષયિકા નથી, જીવ વિષયિકા છે. કેમ કે પરિચ્છિન્ન પ્રિયતા છે. એટલે આપણે આત્મકામ નથી થઈ શકતા. પરિણામ એનું એ આવે છે કે આપણે એવું જો સમજીએ કે આપણને આનંદનો સોર્સ આપણી આજુબાજુના લોકો છે.
એ બધાને ઓમિટ કરી દો પોતાના જીવનમાંથી. તમે સંન્યાસ લઈને એકલા નીકળી જાઓ. હવે તમને પોતાની આત્માની અંદર પરમ પ્રિયતા ફીલ થાય છે? તો પણ એની માત્રા જ છે. જો તમને એકલા વ્યક્તિને પણ જો સુખ ફીલ થતું હોય તો પણ એ પરિચ્છિન્ન સુખ છે. કેમ કે તમને એ નથી ખબર કે આનાથી પણ વધારે સુખ હોય છે. તો આ મમતાત્મક પદાર્થો આનંદજનક છે, એને તમે પોતાના જીવનમાંથી કાઢીને જો એવું સમજો છો કે અમે આત્મકામ થઈ શકીએ છીએ, એટલે કે અમે પોતાની જ આત્માના સુખથી સુખી થઈ શકીએ છીએ, એવું જો તમને લાગે છે તો એ પણ તમે કન્સીવ લાંબા ટાઈમ સુધી નહીં કરી શકો. તમને ફરીથી કોઈક અન્યની આકાંક્ષા થઈ જશે, કોઈ અન્યની અપેક્ષા થઈ જશે, જેના કારણે બિચારા સંન્યાસીઓ ભટકી જાય છે પોતાના માર્ગથી. આકાંક્ષા ખોટી નથી હોતી, પણ એ પરમ પ્રિયતા તમને આત્મકામ થવામાં પણ મળે નહીં, ફોરએવર ના મળે. એકાદ દિવસ દુનિયાથી કંટાળીને તમે ચૂપ થઈ જાઓ તો તમને સારું લાગે, પણ 4 દિવસ પછી તમને પાછી અન્યની આકાંક્ષા થઈ જાય. એટલે મુક્તિમાં જે આકાંક્ષા એટલે કામના રહિતતા આવે છે એવી આપ્તકામમાં ના આવી શકે. એટલે આપ્તકામત્વ જે છે એ પણ આંશિક જ છે. એટલે એ વાતને કહી રહ્યા છે કે પરમ પ્રિયતા તો બ્રહ્મને પોતાનાથી છે. પોતાનામાં બ્રહ્મ એટલે આપ્તકામ છે, એટલે બ્રહ્મને ક્યારે પણ કોઈ અન્યની આકાંક્ષા થતી જ નથી. આપણા અંદર એ પ્રિયતાનો સોર્સ છે નિકટતાને કારણે, જેના કારણે આપણે એ પ્રિયતાના અંશને ફીલ કરી શકીએ છીએ, કે જેના કારણે આપણને ઓલવેઝ એવું લાગે છે કે હું પોતાને સૌથી વધારે પ્રેમ કરું છું. તો બીજા બધાઓ મારા માટે પ્રેમનો એટલો મોટો સોર્સ નથી જેટલી હું પોતાની જાત માટે છું. પણ એ તમારો આત્મકામ પણ પરિચ્છિન્ન આત્મકામ જ છે. પરમ પ્રિયતા નથી, પરમ નથી. પ્રિયતા છે, આંશિક પ્રિયતા છે. જેમ બ્રહ્મની આનંદની માત્રાનું ઉપજીવન આપણે કરીએ એમ બ્રહ્મની પરમ પ્રિયતાની માત્રાનું ઉપજીવન આપણે બધા લોકો કરી રહ્યા છે. એને કહી રહ્યા છે કે જીવસ્ય વિષયત્વ. કેમ કે એ પ્રકારની પરિચ્છિન્ન પ્રિયતા જીવ વિષયક હોય છે અને પરમ પ્રિયતા બ્રહ્મ વિષયક હોય છે, જેના કારણે અહીંયા કહી રહ્યા છે ન અલ્પે સુખમસ્તિ. તો અલ્પમાં હવે હું કહું કે તમે તો કહો છો કે સુખ છે જ નહીં, તો મને તો સુખ લાગે છે, તો શ્રુતિ કહે છે કે કેટલા દિવસ લાગે છે? 4 દિવસ, 10 દિવસ, 1 વર્ષ, પછી નહીં જ લાગે તમને. અલ્ટિમેટલી ડિમિનિશિંગ યુટિલિટીની જેમ કે મને આંબો ખાવું સારું લાગે છે, 24 કલાક ખાઓ, 10 દિવસ ખાઓ, 20 દિવસ ખાઓ, આંબાનું મોઢું જોતો બંધ થઈ જાય માણસ. તો એ પ્રિયતાનો જનક આમ છે એવું જો તમને લાગે છે તો નથી, થોડા દિવસ જ છે, પછી નથી. બસ એવી રીતે તમે આપ્તકામ પણ નથી, કેમ કે આનંદ પ્રિયતા તમારા પાસે છે જ, એનો સોર્સ તમારો નથી. એટલે જ શ્રુતિથી એ વાત કહેવાય રહી છે કે તમને જે સુખ લાગે છે એ પણ થોડા દિવસ જ સુખ લાગે છે, કેમ કે અલ્પ માત્રા છે, એની પૂર્ણતાનો કોઈ સોર્સ જ નથી. ફરીથી સંભળાયું નહીં એમ કહું છું. હા આવી જશે. હા, આપણે ડિસ્કસ એ કરવા માંગી રહ્યા છીએ કે આનંદનો ધર્મ, આનંદ બ્રહ્મનો ધર્મ છે અને બ્રહ્મથી આપણને જે ભક્તિ મળે છે એની આનંદ ધર્મ રૂપતા છે. એટલે પહેલા તો આપણને આ વાત સ્પષ્ટ કરવી પડશે કે જીવ આનંદ રૂપ નથી, જીવ પાસે આનંદ નથી. આટલી વાત ઉપર આપણે સ્ટેબલ થઈ જઈએ. એક્સક્લુઝિવલી બ્રહ્મ જ આનંદનો સોર્સ છે, આ વાતને તમે સિદ્ધ કરી દો, પછી આગળ ડિસ્કસ કરશું. તો પહેલા અન્ય વ્યાવર્તનની વાત ચાલી રહી છે કેવલ, કે કેમ કે આપણી પાસે એવા વિચારકો છે જે લોકો એવું કહી રહ્યા છે કે જીવમાં પણ આનંદ છે. પહેલા તો એ વાતને કેન્સલ કરો અને એ વાતના ઉપર સ્ટેબલ થઈ જાઓ કે આનંદનો એકમાત્ર સોર્સ બ્રહ્મ છે, બીજું કંઈ જ નથી. આટલા વાત ઉપર પહોંચી જાઓ, પછી આપણે એની આગળ ચલાવી શકશું ને. એટલે એનું વ્યાવર્તન ઉપર આવી રહ્યા છે પહેલા, કેમ કે તમારી પાસે પૂર્વ પક્ષી છે હાજર ને, આ પોઈન્ટ લઈને તરત બોલી જશે કે નહીં બ્રહ્મ જીવમાં પણ આનંદ હોય છે, એટલે પહેલા એને ક્લિયર કરવું પડશે આપણે. એટલે એ સ્થિતિમાં પછી જો જીવમાં પણ આનંદ છે તો ભક્તિ જો આનંદ રૂપા છે તો બ્રહ્મની શક્તિ થઈ કે જીવની શક્તિ થઈ? પછી એક રૂપિયા એકલવ્ય રહી મારી કેપેસિટીમાં છે ને, મારે કોઈની પાસે થોડી લેવાની જરૂર છે.
તો તમારા બધો મતની હવાઈ થઈ ગઈ ને, એ પ્રોબ્લેમ છે. તો પહેલા આપણને વાત સિદ્ધ કરવી પડશે કે આનંદનો સોર્સ બ્રહ્મ સિવાય કંઈ પણ નથી, પછી બીજી બધી વાત થાય ને ડેવલપમેન્ટ. કેમ કે જે આનંદવાન હોય એ જ આપ્તકામ થઈ શકે, અન્ય આપ્તકામ થઈ જ ના શકે કોઈ દિવસ. તો એને કહી રહ્યા છે કે હવે આપણે એના ઉપર એવું કહીએ કે નહીં, થોડો આનંદ અમને ફીલ થાય છે, થોડી પ્રિયતા અમને પણ લાગે છે. એના માટે સ્પષ્ટ કર્યું કે જીવ અંશ છે એટલે થોડા ઘણા તો ગુણ લઈને આવશે ને ભગવાનના, અભાવ તો નહીં થઈ જાય એની અંદર. તો અંશાત્મક હોવાને કારણે, સંબંધ નિકટતાના કારણે જીવની અંદર થોડું ઘણું સુખ, થોડી ઘણી પ્રિયતા, એ બધાનો ઝાંસો આપણને થઈ જાય છે, એનો આભાસ થઈ જાય છે. જેમ ગ્રીન લાઇટ આપણે નાખીએ તો મેં કેવલા પુસ્તકના ઉપર ગ્રીન લાઇટ નાખી તો થોડી ઘણી તો ટેબલ પણ ગ્રીન દેખાશે નિકટતાને કારણે. એવી રીતે તથા હા નૈકટ્યાત જીવ વિષયત્વાત. તો રીઝનિંગ આપી રહ્યા છે કે જીવમાં કેમ પ્રિયતા દેખાઈ રહી છે, તો સંબંધ નૈકટ્યાત, બ્રહ્મ સાથે નજીક છે એના કારણે. એટલે જીવસ્ય વિષયત્વાત, એટલે પ્રિયતા જીવ વિષયક છે અને પરમ પ્રિયતા બ્રહ્મ વિષયક છે. તો અહીંયા તો બીજો સ્ટેન્ડ થઈ ગયો, અંશ છે એટલા માટે નહીં પણ નિકટતા છે એના લીધે નહીં. બંને વાત કહી ને, તદ અંશત્વાત સંબંધ નૈકટ્યાત. તો પંચમી બંનેમાં છે ને, તો એકાર્થક છે સમાન વિભક્ત્યંતોને કારણે. અંશ છે એટલે ભગવાનથી નિકટ છે. આ બધા જ ધર્મોનો વિચાર જળમાં આપણે એટલે જ નથી કરતા કેમ કે સંબંધ નૈકટ્ય નથી, કાર્ય છો તમે, અંશ નથી. તથા એષ હિ એવ આનંદયાતિ ઇતિ સાવધારણ શ્રુત્યા બ્રહ્મણ એવ આનંદજનકત્વાત. હવે અહીંયા એષ હિ એવ આનંદયતિ એટલે બ્રહ્મ જ બધાને આનંદિત કરે છે. આ શ્રુતિ વચનથી બ્રહ્મણ એવ આનંદજનકત્વાત, બ્રહ્મ જ આનંદનો જનક સિદ્ધ થયા. એતસ્યૈવ આને આ શ્રુતિને ધ્યાનથી સમજો આ કોન્ટેક્સ્ટમાં. તો બ્રહ્મણ એવ આનંદજનકત્વાત, આ શ્રુતિને પણ જો ધ્યાનમાં લઈએ તો બ્રહ્મ જ આનંદનો જનક છે. હવે જનક છે તો જનક કંઈક આનંદને રિલીઝ કરી રહ્યો છે, એની માત્રાનું ઉપજીવન આપણે બધા કરી રહ્યા છીએ. એટલે નેક્સ્ટ શ્રુતિ કોટ કરી રહ્યા છે કે એતસ્યૈવ આનંદસ્ય અન્યાની ભૂતાની માત્રાનું ઉપજીવંતી. અને જનક તો બ્રહ્મ છે એટલે સોર્સ તો બ્રહ્મ જ છે. બ્રહ્મ આનંદને રિલીઝ કરે છે અને હવે બ્રહ્મ દ્વારા રિલીઝ કરેલા આનંદનો થોડો થોડો પ્રપોર્શન આપણને બધાને મળે છે. એટલે એ જનક બ્રહ્મ રહ્યા અને એ બ્રહ્મના દ્વારા પેદા કરાયેલા, બ્રહ્મ દ્વારા રિલીઝ કરાયેલા આનંદની માત્રાનું ઉપજીવન બધા ભૂતો એટલે બધા જ જીવાત્માઓ થોડું 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 કરે છે. ઇતિ શ્રુત્યા, આ શ્રુતિ દ્વારા આન્યત્રિક આનંદસ્યાપી, અન્ય જગ્યાઓમાં પણ જે આપણને આનંદ દેખાય છે એ પણ તદ અંશત્વાત, બ્રહ્મના આનંદનો અંશ જ છે. એટલે તદ જનિત આનંદસ્ય અપી, એટલે અંશ જે આનંદને પેદા કરે છે. એટલે હું પણ કોઈકને આનંદિત કરું છું, બીજો પણ મને આનંદિત કરે છે, કોઈ વસ્તુથી પણ મને આનંદ થાય છે. તો તદ જનિત આનંદસ્યાપી એટલે જીવ જનિત જો આનંદ તમને દેખાતો પણ હોય કે જીવ પણ થોડો આનંદ પેદા કરી રહ્યો છે, એ પણ બ્રહ્મજનિતત્વાત, કેમ કે એનો સોર્સ તો બ્રહ્મમાં જ છે. એટલે જીવ પણ જો આનંદને પેદા કરે છે એવું તમને દેખાય છે તો પણ એ બ્રહ્મથી જ પેદા થઈ રહ્યો છે એવું જ માનવું જોઈએ. એટલે બ્રહ્મૈવ આનંદજનકમ, એટલે બ્રહ્મ જ આનંદના જનક છે. આ પોઈન્ટ ઉપર આપણે આવી ગયા. એટલે હવે આનંદનો સોર્સ તો જીવ નથી જ. જીવ નિરાનંદ છે એવું નહીં, માત્રામુપજીવંતી, કિંતુ જીવ જનક નાસ્તિ. ઠીક છે, જીવ એ આનંદનો જનક નથી. આ તો આપણે જીવના આનંદ નથી, એક વ્યક્તિને બીજા વ્યક્તિથી આનંદ. હા. કોઈ આપણે સુંદર દ્રશ્ય જોઈને આનંદ થયો તો એને શું સમજવાનું? એ
તો એ વસ્તુની અંદર આનંદ પેદા કરવાનું સામર્થ્ય નથી. આપણા મન એને જોઈને આનંદ પેદા કરે છે. એ વસ્તુ તો જડ છે. કેમ કે તમને જે દ્રશ્ય સારું લાગ્યું એ મને ન લાગે, તો તમે જે દ્રશ્યને જોઈને આનંદ ફીલ કરો છો એ પોસિબલી મને આનંદજનક ન લાગે. તો વસ્તુ જનકતા નથી, ભાવજનકતા છે. જીવથી જ છે, જળમાં છે જ નહીં, નિરાનંદ છે. કેમ કે અંશ ન હોવાને કારણે એનો સંબંધ નૈકટ્ય નથી. કાર્ય છે જગત. અને બનાવ્યું છે તો બ્રહ્મ ને, આનંદનું જે સુંદરતા જે છે એ પણ બ્રહ્મ તરફથી વસ્તુ. સુંદરતા તમારી દ્રષ્ટિમાં છે, વસ્તુમાં નથી. મને સુંદર લાગે છે, કોઈકને કબાડ લાગે છે. હું એક તૂટેલું મંદિર જોવા ગઈ, ખંડેર જોવા શું જવાનું? મને સુંદર લાગે છે, બીજાને ખંડેર લાગે છે. તો વસ્તુમાં આનંદજનકતા નથી, મનમાં છે. તો જડ આનંદ નથી પેદા કરી શકતું, નિરાનંદ છે. સંબંધ નૈકટ્યાત જીવની અંદર જ આનંદ છે, અલ્પાનંદ છે. અને જગત જે છે એનો સંબંધ નૈકટ્ય નથી કાર્ય હોવાને કારણે, એટલે એ આનંદને જનરેટ નથી કરી શકતું. અનુસૂચ છે તો પણ એ કાર્ય થયા જ, અંશ થયા નહીં. પણ જે સ્ટેજના રૂપમાં જે પ્રગટ થયું છે એ તો જેમાં કે આપણે એવું કહ્યું કે આ બધા જે પશુ પક્ષીઓ છે એ બધા કોઈ શોભા છે, ચલો એ અંત છે એટલે આપણને આનંદ આપે છે. બધી જ વસ્તુઓમાંથી આનંદ જે આપણને મળે છે, મને મારા ભાવથી આનંદ મળે છે, વસ્તુમાં નથી હોતું. એટલે જળ પદાર્થમાં નથી હોતું, કારણ કે એકને લાગે ને બીજાને નથી લાગતું. તો જો વસ્તુ જનકતા હોય તો બે લોકોને એની એક સમાન અનુભૂતિ હોવી જોઈએ. એટલે કે કોઈ દ્રશ્યની અંદર જો આનંદજનકતાનો ધર્મ છે તો બધાને એક સમાન રીતે આનંદજનક લાગવું જોઈએ. પણ એવું નથી લાગતું ને આપણને. મને આનંદ આપે છે, તમને નથી આપતું, તો વસ્તુ જનક નથી, ભાવજન્ય છે. ધીસ ઇઝ એપ્લિકેબલ ઇટ ધ સેલ્યુલર લેવલ. કારણ કે ચેતન છે ત્યાં બી એકદમ અંશાત. હા, ચૈતન્ય જેટલું પણ છે બધામાં નૈકટ સંબંધ નૈકટ્ય. તો કાર્યની અંદર નથી હોતું. ફરીથી આપણામાં તિરોહિત છે એમ કાર્યમાં પણ ડેફિનેટલી તિરોહિત છે, પણ પ્રપોર્શનેટલી વધારે તિરોહિત છે. આપણામાં ઓછું તિરોહિત છે એવું. આપણામાં ગુપ્તાનંદ. હા, બાકી તિરોહિત તો તિરોધાન ત્યાં છે એમ આપણામાં છે, અભાવ નથી. યો અન્યત્ર પ્રિયત્વાધ્યાસ. હવે પુરુષોત્તમજી પોઈન્ટ ઉપર આવી રહ્યા છે કે અન્ય પદાર્થોની અંદર આપણને જે પ્રિયત્વનો અધ્યાસ થાય છે, એટલે મને મારા પરિવાર પ્રિય લાગે છે, કોઈ વસ્તુ પ્રિય લાગે છે, કોઈ વ્યક્તિ મને પ્રિય લાગે છે. તો સંસારની અંદર જે આપણને પ્રિયત્વનો આભાસ થઈ રહ્યો, અધ્યાસ થઈ રહ્યો છે, મિથ્યાનુભૂતિ છે પ્રિયત્વની, સોપી તત્સંબંધાદ એવ, એટલે પરમ પ્રિયતાનો અંશ હોવાને કારણે આપણને એની અંદર કોઈ પ્રકારની પ્રિયતા જનરેટ થઈ રહી છે. એથી અનુભૂતિ આપણને એવી લાગે એના કારણે કહેવું તો પડે ને. ના ના, જે આનંદનો સોર્સ છે એ તો સત્ય છે, તો જે કઈ બી છે એના અંશભૂત આનંદ છે, એને આપણે આભાસ છે. આભાસ એટલા માટે કહેવાનું કેમ કે એની અંદર નિત્ય આનંદ નથી આપણને ફીલ થતો, એ આગળ આવી ક્ષણિક ફીલ થાય છે. નિત્ય નથી તો આવતું. નિત્ય પણ કરાવી શકે જો એની અંદર બ્રહ્મધર્મતાનો આપણે વિચાર કરીએ. તો એ વસ્તુમાં બ્રહ્મધર્મતા માનીએ તો એ જ વસ્તુ આપણને નિત્ય આનંદ આપી શકે. પણ અત્યારે મારામાં જો એ બ્રહ્મધર્મતા જાગૃત નથી એ વસ્તુના સંબંધમાં, તો એ મને નિત્ય આનંદરૂપ નહીં લાગે. ફલાવસ્થામાં આ બધું એ લોકોને ફલાવસ્થામાં તો પછી કોઈ વસ્તુથી આપણને કોઈ સમસ્યા થતી જ નથી. उत्तर पक्ष में विचार्य जावे मतलब शंकराचार्य मत में तो आ मानने नहीं वेला क्योंकि कल्पित है जीव કલ્પિત. એટલે એ પ્રિયત્વની સ્પષ્ટતા એટલા માટે કરવામાં આવી રહી છે કેમ કે આપણને જ્યાં સુધી બ્રહ્મ ધર્મની અનુભૂતિ વસ્તુમાં નથી થઈ રહી ત્યાં સુધી એ બધી પ્રિયતા આપણને નાશવંત જ ફીલ થવાની છે. એટલે એ સ્પષ્ટ કરી રહ્યા છે કે એ પ્રિયતાનો અધ્યાસ છે જ્યાં સુધી એની અંદર બ્રહ્મ ધર્મતાની બુદ્ધિ આપણી નથી બની જતી. એટલે તાત્પર્ય એ થયો કે બ્રહ્મ ધર્મતાની બુદ્ધિ જો એસેન્શિયલી તમને એ વસ્તુની અંદર લાવવી જ પડે છે તો એટલે લાવવી પડે છે કેમ કે તમારામાં એ નથી. એ સ્પષ્ટ કરવા માંગે છે.
તમારી અંદર એ બધું આગંતુક છે, સ્વભાવગત નથી. પરમ પ્રિયતા સંબંધત્વાत् તો તત્ સંબંધાદ એવ ઇતિ પ્રિયત્વ વાક્યાનામપી તત્રૈવ અન્વયઃ. એટલે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી આ વચનમાં પણ પ્રિયતા સંબંધી જે વાક્ય છે એનો અન્વય પણ બ્રહ્મની સાથે જ થઈ શકશે, જીવ સાથે નહીં થઈ શકે. એવંચ અભ્યાસોપી તસ્યૈવ અનુગુણ. એટલે હવે તમે જો આત્માના જ્ઞાનનો અભ્યાસ કરો, શ્રવણ મનન નિધિધ્યાસન કરો, તો એ તમારે બ્રહ્મના અનુગુણનો જ અભ્યાસ કરવો જોઈએ. જીવગત ધર્મનો અનુગુણ કરવાથી તમને આત્મદર્શન નહીં થાય, બ્રહ્મદર્શન ફલ નહીં થાય. એટલે એનું રિપીટેશન. કેમ કે મનન, શ્રવણ મનન અને નિધિધ્યાસન આ સાધન બતાવ્યા. તો આત્માનું શ્રવણ મનન અને નિધિધ્યાસન કરો. કેમ? આત્માના દર્શન માટે. હવે આત્મા જો જીવાત્મા થઈ ગઈ અને જીવાત્માનું તમે અનુગુણ કરતા રહેશો તો એ પ્રિયતા તમને મળવાની જ નથી ને. કેમ કે પરમ પ્રિયતા તો એની અંદર છે જ નહીં. એટલે કોનું અનુગુણ કરવું જોઈએ? બ્રહ્મના ગુણોનું અનુગુણ કરવું જોઈએ. તો બ્રહ્મ આત્મારૂપ છે, બ્રહ્મમાં પરમ પ્રિયતા છે, બ્રહ્મ આનંદનો જનક છે. એટલે આત્મા વારે દ્રષ્ટવ્યો, શ્રોતવ્યો, મંતવ્યો, નિધિધ્યાસિતવ્યો, આમાં જેનું શ્રવણ મનન નિધિધ્યાસન કરવા માટે કહેવાઈ રહ્યું છે એ બ્રહ્મના ગુણોનું અનુગણન કરો તો આત્મદર્શન રૂપી ફલ થાય, જેનાથી અમૃતત્વ થાય, નહીં તો કાંઈ નહીં થાય. તો એવંચ અભ્યાસોપી તસ્યૈવ કસ્ય બ્રહ્મસ્યૈવ. તો એવંચ અભ્યાસ પણ બ્રહ્મના જ ગુણોનું કરવું જોઈએ, એનું જ રિપીટેશન પણ કરવું જોઈએ. સાક્ષાત પરંપરાયા ચ સર્વેષામ વાક્યાનામ તત્રૈવ અન્વયાત. કેમ કે કોઈક વાક્ય ડિરેક્ટલી બ્રહ્મ સાથે અન્વિત થઈ રહ્યો છે, કોઈ વાક્ય ઇનડિરેક્ટલી અન્વિત થઈ રહ્યો છે, પણ વાક્ય બધાનો અન્વય બ્રહ્મ સાથે જ છે, જીવ સાથેનો. આ છે કે ભલે તમને કોઈ વાક્યનો સીધો બ્રહ્મ સાથે અન્વય ન સમજાતો હોય, પણ અનુગુણ દ્વારા જે ગુણ ત્યાં બતાવાઈ રહ્યો છે એ ગુણ જો બ્રહ્મનો ગુણ નિરૂપિત થઈ રહ્યો છે તો પરંપરાયા પણ એનો અન્વય બ્રહ્મમાં વિચારવું જોઈએ, જીવમાં ન વિચારવું જોઈએ. એ ગુણનું જ્ઞાન આપણને જો નથી ત્યાં તો એ કોઈ શ્રુતિ વચનથી શોધીને એ સમજવું. અન્ય શ્રુતિ વચનથી એના સમાન ધર્મત્વ ગોતવા જોઈએ. આવી જ છે. ત્યાં મહાપ્રભુજી ભાષ્યમાં એ જ કહ્યું છે કે એટલે વેદૈશ્ચ સર્વૈદ અહમેવ વેદ્ય વચન પ્રમાણે દરેક વાક્યનો અન્વય બ્રહ્મ સાથે જ થાય છે, જીવ સાથે કોઈ વાક્યનો અન્વય થતો જ નથી. એટલે કેમ કે અહીંયા સંશય પ્રસ્તુત થયો, અધિકરણ એટલે જ પ્રસ્તુત થાય ને કે આત્મા શબ્દ વાંચીને આપણને સંશય થઈ ગયો કે અહીંયા જીવ લેવું કે બ્રહ્મ લેવું, એટલે એને સ્પષ્ટ કરવા માટે વાક્યાન્વય અધિકરણ. સ્કોપ મોટો છે એટલે જ પુરુષોત્તમજી એને યુઝ કરી રહ્યા છે ને. આપણને ગુણ ન સમજાતો હોય તો અન્ય શ્રુતિ દ્વારા ગુણ સમજીને ગુણોપસંહારથી પણ સમજી શકાય. ગુણોપસંહાર ન્યાય એના જ માટે. એટલે બધા જ ગુણોનો ઉપસંહાર બ્રહ્મમાં થાય છે. એટલે સોર્સ બ્રહ્મ છે, પછી એ માત્રાત્મક ગુણ ભલે ને સૃષ્ટિમાં તમને ગમે ત્યાં દેખાય, પણ એ ગુણોનું ઉદ્ગમ સ્થાન તો ઓલવેઝ બ્રહ્મ છે. જેટલા પણ ગુણો છે બધામાં, અસત હોય તો પણ ને મિથ્યા હોય તો પણ ને સત હોય તો પણ. તો અનુગુણ ઇતિ સાક્ષાત પરંપરાયા ચ સર્વેષામ વાક્યાનામ તત્રૈવ અન્વયાત. એટલે બ્રહ્મમાં જ બધા જ શ્રુતિ વાક્યોનો અન્વય થતો હોવાથી ઇદમ બ્રહ્મ વાક્યમ. એટલે આત્મા વારે શ્રોતવ્યો, મંતવ્યો, નિધિધ્યાસિતવ્યો, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, આ બધા જીવ પરક વાક્યો નથી, બ્રહ્મ પરક વાક્યો છે. ઇતિ વ્યાસાચરણૈ. આ સિદ્ધાંતને સમજાવવા માટે જ વ્યાસજીએ વાક્યાન્વયાધિકરણની પ્રસ્તુતિ કરી છે. તેન નિરૂપાધિ પ્રિયત્વસ્ય આનંદ ધર્મત્વમ તત્ર સિદ્ધમ. આનાથી સિદ્ધ શું થયું કે સોપાધિક આનંદ બધામાં હોઈ શકે છે, પણ નિરૂપાધિક આનંદ બ્રહ્મ સિવાય ક્યાંય નથી હોઈ શકતો. ઠીક છે, હજી ટીકા બાકી છે, શ્યામગકાજી હજી ખોલશે અને ઓર મજા આવશે. તો આ પુરુષોત્તમજીનું મૂળ ઉત્તર પક્ષ અહીંયા આનંદ ધર્મ રૂપતા આને લઈને સંપન્ન થાય છે. હવે આના ઉપર શ્યામગકાજીની વ્યાખ્યા છે.
સોપાધિકતા અંશાત્માના કારણે, નૈકટ્યના કારણે અથવા તો ઇનહેરિટ થયેલું છે, તો જીવનો કે આત્માનો સ્વયં પોતાનો એટ્રીબ્યુટ નથી એટલે સોપાધિક થશે. તો સોપાધિક સર્વત્ર હોઈ શકે છે, જેટલું પણ એ 0 પ્રપોર્શનમાં હોય કે 99માં હોય. સી ધેટ્સ ધ પ્રોબ્લેમ. એટલે મહાપ્રભુજી અક્ષરની મુક્તિને સગુણ કહી રહ્યા છે કે સ્વરૂપ સ્થિતિ વાળાને માનો 10% મળે છે, તો અક્ષર વાળાને 90% મળે છે. પણ માત્રા ઇઝ માત્રા, ફૂલફિલ્ડ તો નથી જ ને. અક્ષરથી લઈને આત્મસુખ પર્યંત ફૂલફિલમેન્ટ ક્યાંય પણ નથી. તો માત્રા, હું થોડીક સુખી છું, રાજા મારા કરતા થોડો વધારે સુખી છે, ચક્રવર્તી રાજા એના કરતા પણ વધારે સુખી છે, એ રીતે આનંદની ગણના જે શ્રુતિ કરી રહી છે ત્યાં અક્ષર પર્યંત આનંદની ગણના કરીને પછી નેતિ કરીને છોડી દે છે. તો મનુષ્યના સુખથી લઈને અક્ષરના સુખ પર્યંત તો શ્રુતિ આનંદની ગણના કરી છે, જેને મહાપ્રભુજી સિદ્ધાનુક્તાવલીમાં કોટ કર્યું છે કે એટલે અક્ષર ગણિત આનંદ છે. તો મનુષ્યના સુખથી લઈને કોટી છે એની અંદર, આનંદમય અધિકરણની અંદર મનુષ્યનું સુખ, પછી એક મનુષ્યનું 100 સુખ મળે તો રાજાનું સુખ, એ સહસ્ર ગુણિત થાય તો ચક્રવર્તી રાજાનું સુખ, એ સહસ્ર ગુણિત થાય તો ઇન્દ્રનું સુખ, બ્રહ્માનું, પ્રજાપતિનું, પછી અક્ષરનું, અક્ષર પછી નેતિ એ કહી રહ્યા છે. એટલે જો સોપાધિકતાને તમે કોન્ટેક્સ્ચ્યુઅલી કન્સિડર કરી રહ્યા છો તો મનુષ્યથી અક્ષર પર્યંત સોપાધિક જ છે ને, બીકોઝ ઇનહેરિટેડ છે, જનકત્વ નથી ત્યાં ક્યાંય પણ. ઇવન અક્ષર પણ આનંદજનક નથી ને, એટલે સોપાધિકતા કહી રહ્યા છે. જે આર્ગ્યુમેન્ટ અહીંયા આપી રહ્યા છે કે માત્રામ ઉપજીવંતી, તો અક્ષરમ અપી માત્રામ એવો ઉપજીવંતી ને. તો મનુષ્ય જેવો બ્રહ્મના આનંદની માત્રાનું ઉપજીવન કરે છે, તો અક્ષર આનંદજનક છે નથી. અક્ષર પણ બ્રહ્મની માત્રાનું જ ઉપજીવન કરે છે. તો તમે થોડાક સોપાધિક છો, અક્ષર બ્રહ્મ વધારે સોપાધિક થઈ ગયો. ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. ડિફરન્સ તો એટલો ને એટલો જ રહેશે. કારણ કે અક્ષર બ્રહ્મને કાર્ય માટે પ્રકટ કર્યું છે એટલે એટલું પોર્શન તો ભગવાને એ પણ આનંદજનક ન રહ્યો ને, એને પણ એ આનંદ બ્રહ્મરૂપ હોવાને કારણે મળી જ રહ્યો છે, ઇનહેરિટેડ છે, જેમાં આપણામાં ઇનહેરિટેડ છે. તો આનંદજનક તો પરબ્રહ્મ જ છે. પછી બધાને કોઈકને ઓછી માત્રામાં આનંદ આપે છે, કોઈને વધારે માત્રામાં આનંદ આપે છે, પણ માત્રામાં ઉપજીવનથી આ ફેક્ટ નથી બદલાતો મનુષ્યથી અક્ષર પર્યંત ક્યાંય પણ. અક્ષરને પણ હોમોજીનિયસમાં તો બાય ડિફોલ્ટ સમજવું જ પડશે ને, કારણ કે સ્પીડ તો થતો જ નથી થતું. એટલે પણ કાર્યભેદથી કહી રહ્યા છે. તો કાર્યભેદ હોવાને સ્વરૂપ ભેદ નથી, ડેફિનેટલી નથી. ભગવાનનો એક ડિપાર્ટમેન્ટ છે, પણ એ ડિપાર્ટમેન્ટ માત્ર તમે જો પોતાના ફલ માટે ચૂઝ કરો છો તો તમને ફલિત તો એક ડિપાર્ટમેન્ટ થઈ રહ્યું છે, પૂર્ણ નથી થઈ રહ્યું, એ કહેવા માંગે છે. ઠીક છે. તો જે સગુણતા, સોપાધિકતા, મહાપ્રભુ જયારે સગુણા મુક્તિ રસમાદી એવું અક્ષર પર્યંતની મુક્તિને સગુણ કહી રહ્યા છે, આ સંદર્ભમાં કહી રહ્યા છે કે મનુષ્યથી લઈને અક્ષર પર્યંત પણ બધા એની માત્રાનું જ ઉપજીવન કરે છે, હોલિસ્ટિક નથી કંઈ પણ. તો તમને થોડું વધારે મળી જશે, પૂર્ણ તો નહીં જ મળે. એક કમ્પેરિઝનમાં આ વાતને સમજવી જોઈએ. તો અહીંયા એની જનકતાને સ્પષ્ટ કરી કે એ બ્રહ્મની અંદર જ એ છે. હવે આટલો વિષય મૂળમાં આપણે જોયું છે. હવે શ્યામકાકાજી જેનું વિવેચન કરે એની અંદર કાલે સવારના સત્રથી શ્યામકાકાજીની ટીકા જોઈએ. નહીં થાય, બહુ લાંબુ છે. આ એક ઉપર શ્યામકાકાજીનું ડિસ્ક્રિપ્શન મેક્સિમમ છે, જેટલું થાય. મૂળ ટોપિક આપણને હવે મૂળમાંથી ખબર પડી ગઈ એટલે એટલું કન્ક્લુઝન આપણને ધ્યાનમાં રહે. તો ખાલી આગળના પોર્શનમાં શું આવે છે એટલું શોર્ટમાં 4-5 આવશે આ જ કે કેવલ બ્રહ્મમાં આનંદ ધર્મતા છે. કન્ક્લુઝન તો આખા ગના ઉત્તર પક્ષમાં આટલો જ છે કે નિરુપાધિક આનંદ ધર્મતા કેવલ બ્રહ્મની છે. ના ના, એટલું બધું તો થોડું નહીં કહેવાય. અરે કરશું ને, 1 મહિનાનો ગેપ છે, ભણી લેજો પાછું. કઈ વાંધો નહીં, નેક્સ્ટ સેશન. કોઈ ઉતાવળ થોડી છે આપણને. તો એ તો ત્યાંથી, કેમ કે રસનો સોર્સ આનંદ છે, રસનો સોર્સ આનંદ છે, પણ આપણે એને ભક્તિ સાથે રિલેટ કરી રહ્યા છીએ એટલે પૂર્વ પક્ષીને પ્રોબ્લેમ છે.
બ્રહ્મ આનંદ અને રસનો સોર્સ છે, આ વાતમાં પૂર્વ પક્ષીને કોઈ પ્રોબ્લેમ નથી. ઠીક છે, તો અહીંયા સંપન્ન કરીએ. હા, ઓબ્વિયસલી. બાકી તો આપણે આખી અવતાર વાદાવલી કરવી છે. પુરુષોત્તમજીને પૂરા કર. આ બધા થોડી માથાપચ્ચી વાળા છે, એનાથી નેક્સ્ટ લેવલ માથાપચ્ચી પણ છે, એટલે વચ્ચે આપણે એને થોડું ડાયલ્યુટ કરી દઈશું. આ થોડા લાઇટ સબ્જેક્ટ નહીં. આ પાંચમા ભાગના બધા, આ બે સિવાયના બધા શાંત મોડમાં છે. નવા નવા ટોપિક છે જે કોઈ દિવસ આપણે વિચાર્યા જ નથી. પુરુષોત્તમ ગ્રંથાવલીનું અવતાર વાદાવલી પહેલું પણ પછી જ કરીશું, જ્યાં આજ બુદ્ધ આવી જાય ને જૈન આવી જાય, શંકરાચાર્યજી આવી જાય, બધા જ છે. 6 છે તો. પણ આપણે પહેલું આ એટલે જ કરી રહ્યા છીએ કે થોડીક ડાયલ્યુટેડ માથાપચ્ચીમાં આપણે જઈએ, પછી કરતા રહીશું. પુરુષોત્તમજી આટલા સરળ નથી જેટલા અહીંયા સાઉન્ડ કરી રહ્યા છે. બધી જગ્યાએ એટલા સરળ નથી. ઠીક છે. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢૈન चरण के साधन और नहीं आकले में जासू होय निवेरो, कहा कहे द्विविधांतरो, बिना मोल को चे